એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જય મારતી, સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું શીશ. સદગુણના સિંધુ ગંભીરા, સ્થિરમતી અતિશય ધીરા, માન અભિમાન નહીં લેશ, એવા સંતને નામું શીશ. અહંકાર નહીં અભેદ ચિત્તા, કામ ક્રોધ લોભ મોહ જીતા, ઇન્દ્રિય જીતે ભજે જગદીશ, એવા સંતને નામું શીશ. નીરવે બ્રહ્મવિત પુનીતા, ક્ષમાવાન ને ચરલચિતા, સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું શીશ. તેજે તપેયશે સંત પુરા, જ્ઞાનવાન શુદ્ધ બોધે સુરા, શુભશીલ સુખના દાનેશ, એવા સંતને નામું શીશ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન અને ભગવાનના સંતના ચરિત્રોને સાંભળવા એ આપણા માટે બહુ જ અતિ મહત્વનો લાભ ગણાય છે. માણસ માત્રના જીવનની અંદર 12 મહિના સુધી જે કંઈ નાના મોટા કાર્યો કર્યા હોય અને એમાંના ઘણી વખત આપણા જીવનની અંદર પણ અશાંતિ પણ આવતી હોય છે. પરંતુ આપણે ત્યાં હિન્દુ ધર્મની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિના જીવનની અંદર આ લોકની કોઈ પણ પ્રકારની અશાંતિ આવે ત્યારે જો ભગવાન અને ભગવાનના સંતના ચરિત્રોને સાંભળે તો જરૂર એના જીવનની અંદર એને શાંતિ પ્રાપ્ત થાય છે. જેમ આપણે લૌકિક દ્રષ્ટાંત જોઈએ કે માણસ બીમાર પડે તો એને દવા લેવાથી માણસની બીમારી જતી રહે. અત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વાયરલ ઇન્ફેક્શન ખૂબ વિશેષ કરીને લોકોના જીવનની અંદર થાય છે. તો એના કારણે કરીને શરીરની અંદર શરીર તૂટે, શરીરમાં તાવ આવે, માથું દુખે, કેડ દુખે, આ બધા નાના નાના જેને કહેવાય ને કે દુઃખો આપણા જીવનની અંદર આવતા હોય છે. એમાંથી મુક્તિ મેળવવા માટે આપણે દરેક વ્યક્તિ ડૉક્ટર પાસે જઈને દવાનો આશરો લઈએ છીએ, કહેતા દવા આપણે લઈએ છીએ. એમ જીવનની અંદર જ્યારે કંઈક નાના મોટા કાર્યોથી આપણા જીવનમાં અશાંતિ આવે અને તે અશાંતિને દૂર કરવા માટેનું દુનિયાભરના કોઈ પણ મેડિકલ સ્ટોરની અંદર તમને એની દવા નહીં મળે. તેમ છતાં પણ આપણે ઘણી વખત ઘણા બધા પોતાના જીવનની અંદર આવેલા નાના મોટા દુઃખના પ્રસંગોના કારણે કરીને
જેને કહેવાય કે ડિપ્રેશનમાં આવે છે, સ્ટ્રેસ એને આવી જાય છે, ત્યારે મનોચિકિત્સક ડોક્ટરની પાસે જઈને દવા લે છે. યાદ રાખીએ, જેને જેને જીવનની અંદર આ પ્રકારની વિપત્તિ આવી હોય ને એનું દુઃખ એને અંતરમાં રહ્યા કરતું હોય, તો મનોચિકિત્સક ડોક્ટર એમ તમને દવા આપે એના કરતા તમને કયા કયા વિચારો તમારા જીવનની અંદર દિવસ દરમિયાનમાં આવે છે અને એ વિચારો ઉપરથી નક્કી કરવામાં આવે કે આ વ્યક્તિને આ પ્રકારના વિચારો આવે છે, એટલે એના કારણે કરીને જીવનની અંદર એને પોતાને આમ બેચેની જેવું લાગે છે, હવે સંસારમાં જેવા જેવું છે નહીં, આના કરતાં તો આપણું મોત વહેલું આવે તો સારું, અને એનાથી આગળ ઈચ્છિત મૃત્યુ ઉપર પણ ઘણા બધા પંખે ટીંગાઈને મરતા પણ હોય છે. એ એનો કોઈ રસ્તો નથી. આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોની અંદર આપણને બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે જીવનની અંદર લૌકિક નાના મોટા સુખ દુઃખના પ્રસંગે કરીને, જેમ કે પતિ પત્નીના પ્રસંગોની અંદર નાના મોટા પ્રશ્નો સર્જાય ત્યારે વિપત્તિ આવી હોય એવું લાગે, ઘરની અંદર સાસુ વહુના ઝઘડા થતા હોય ત્યારે પણ અંતરની અંદર એવી વેદના થતી હોય અનુભવાય બનવાનું, પરંતુ એનો અર્થ એવો નથી કે એને બન્યા પછી આપણે આપણી રીતે આપણે એનો રસ્તો કાઢી લેવો. આપણા માટે આપણા શાસ્ત્રોની અંદર આપણા સંત પુરુષોએ આપણને અદ્ભુત વાત આપી છે કે તમે એટલા સમય માટે તમે ભગવાનને મંદિરે જાઓ, ભગવાનની સમક્ષ, ભલે આપણને એવું લાગે કે ભગવાન આપણી સાથે વાતો નથી કરતા, આપણે એટલું સમજવાનું કે આપણે ભગવાનની જોડે બોલી શકતા નથી, પણ ભગવાન આપણને 100% જુએ છે, તમારી માનસિક પરિસ્થિતિને પણ એ જાણે છે. આવ્યા પછી આપણે ભગવાનને પ્રાર્થના જ કરવાની છે. અને એટલું યાદ રાખવાનું કે વ્યક્તિ જેવા જેવા વાતાવરણની અંદર જાય છે તેને તેવા તેવા વિચારોના વમળો એ પોતાના જીવનની અંદર એને પ્રાપ્ત થતા હોય છે. એટલે એટલા માટે આંતરિક શાંતિ મેળવવા માટે ભગવાન અને સંતના ચરિત્રો છે. ચરિત્રનો અર્થ એવો નથી કે ભગવાન અહીંયા બેઠા હતા, અહીંયા જમ્યા હતા, અહીંયા આ કર્યું હતું. એ તો એક એમની માનુષી લીલા છે. પરંતુ એના કરતા મહાન જે વાત જો કોઈ હોય તો એ ભગવાન અને સંતના જીવનની અંદર આપણા કરતા એ ક્યાં જુદા પડે છે. આપણે મનુષ્ય છીએ અને ભગવાન અને સંત જ્યારે જ્યારે આપણી વચ્ચે આવે ત્યારે આપણા જેવો જ દેહ ધારણ કરે છે. જુદા ક્યાં પડે? તો આજથી 21 લાખ વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો ભગવાન રામચંદ્રજી મનુષ્યાકૃતિ દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. આપણે જાણીએ છીએ કે રાજા દશરથ રાજાને ત્યાં કૌશલ્યા માતા થકી જન્મ એમણે લીધો. તેમ છતાં પણ જ્યારે સમય એવો આવ્યો, એમણે પોતાને વાલ્મીકી ઋષિના આશ્રમની અંદર જઈને ત્યાં આગળ વિશ્વામિત્ર ઋષિના આશ્રમની અંદર જઈને ત્યાં આગળ એમને યજ્ઞની રક્ષા કરવાની હતી. એ ગયા, લગ્ન ગ્રંથિથી જોડાઈને અયોધ્યામાં પાછા આવ્યા. ત્યાર પછીનો એક મહત્તમ આનંદનો સમાચાર, જેમ કહેવાય છે કે માણસના જન્મ દિવસની ઉજવણી કરીએ એના કરતા પણ જન્મ લીધા પછી પોતાના જીવનની અંદર આવી કોઈક રાજકીય સત્તા પ્રાપ્ત થતી હોય એનો આનંદ વ્યક્તિના જીવનની અંદર વધારે હોય છે. અને એવા આનંદના સમાચાર જ્યારે અમને કાન ઉપર મળ્યા છે ત્યારે કાંઈ રામચંદ્ર ભગવાન કઈ હરખની અંદર ફૂલી નથી ગયા કે ઓહો, એ તો સ્વાભાવિક છે કે દશરથના મોટા દીકરા રામ હતા અને રામને જ ગાદી મળવાની હતી, આજે નહીં તો ભવિષ્યની અંદર. પણ વિધાતાના નિર્માણ પ્રમાણે કરીને આપણે જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે આપણા જીવનની અંદર આપણને આવો જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે તે વખતના સમયની અંદર આપણે અતિ આનંદમાં આવી જઈએ છીએ. ભગવાન રામચંદ્રજી પોતે આનંદમાં તો હતા, એ પોતાના ગુરુ અને પિતાની આજ્ઞાથી રાજ્યાભિષેક થવાનો હતો.
પરંતુ જ્યાં રાત પડીને સવારમાં ખબર પડી કે અમને તો 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થયો છે, તો તે વખતના સમયની અંદર સંતો એવી વાત કરે છે કે વાલ્મીકી ઋષિએ આગલે દિવસે રામચંદ્ર ભગવાનનો રાજ્યાભિષેક થવાનો છે, એની એક કેને કહેવાને કે શબ્દ દેહ બાંધીને એ વાલ્મીકી ઋષિએ વાલ્મીકી રામાયણની અંદર શબ્દો લખ્યા છે. અને પછી બીજે દિવસે જ્યારે અમને જંગલમાં જવાનું થયું ત્યારે તે વખતના સમયની અંદર એમની જે મુખાકૃતિ ઉપર જે ભાવ હતો એ ભાવનો પણ શબ્દ દેહ બાંધ્યો છે. બંનેની અંદર સમાનતા છે, બંનેની અંદર એકતા છે. એમાં કોઈ પણ પ્રકારનો અંતરની અંદર ઉદ્વેગ નથી થયો કે જ્યારે રાજ્યાભિષેક થવાનો છે એનો આનંદ પણ અતિરેકમાં પ્રવર્તિત નથી થયો. જુદા ત્યાં પડ્યા. યાદ રાખવાનું, એવા જે ભગવાન અથવા તો એવા જે ભગવાનના અખંડ ધારક સંત સત્પુરુષ અક્ષર બ્રહ્મ એ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે એ પ્રગટ સત્પુરુષના આવા ગુણો એનું જ્યારે આપણે મનન કરીએ, એનું ચિંતન કરીએ, એનો વિચાર કરીએ ત્યારે 100% વ્યક્તિના જીવનની અંદર આવેલી અશાંતિ જરૂર ને જરૂર દૂર થઈ જાય છે. એવા આપણા હિન્દુ ધર્મની અંદર કેટલા બધા પ્રસંગો નોંધાયેલા છે. આપણે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ આ પારાયણનો લાભ લેવાનું આપણે તો 1996થી શરૂ કરેલું છે. અને એ સાલથી જ્યારથી પારાયણ દરરોજ સવારના પહોરની અંદર, આના પહેલા જુદો સભા મંડપ હતો એની અંદર બેસતા હતા. અત્યારે એ જ જગ્યા ઉપર સારી વ્યવસ્થા સાથેનો સભા મંડપ થયો, એમાં આપણે બેસીએ છીએ. તો એની અંદરથી આપણે લાંબા સમયથી ઘણા બધા એવા શ્રોતાઓ હશે કે જે છેક 1996થી શરૂ થયેલી પારાયણ એ દર વર્ષે થતી પારાયણની અંદર આપણે લાભ લેવા આવ્યા છીએ. હા, ઘણી વખત એવું પણ બને કે જ્યાં આગળ ઉપરની ટાંકીમાં પાણી ભરેલું હોય પણ તમારા નળમાં ન આવે એનું કંઈક કારણ હોય. વિચાર માગી લે છે. તમને એમ થાય કે મારું ટાંકી તો છકોછક ભરેલી છે અને પાણી નળમાં કેમ નથી આવતું. અને ત્યારે આપણે વિચાર કરી કે કદાચ ઉપર જઈએ, કોઈકે વાલ બંધ કર્યો હશે, છોકરા રમતા રમતા અગાશીમાં ગયા હોય અને વાલ બંધ કરી દીધો હોય એટલે આપણે ઉપર જઈને તો વાલ તો બરાબર ખુલ્લો હતો, એમાં કોઈ પ્રશ્ન જ નથી, અને છતાંય નીચે પાણી આવતું નથી. એક જ્યારે પ્રશ્ન છે ત્યારે વિચાર માગી લે, કોણ અને કોને બોલાવે? તો જે બંગલાની અંદર જે પાઇપ ફિટિંગ કરનાર જે ફિટર હોય એને બોલાવવામાં આવે અને બોલાવીને કહેવામાં આવે કે ભાઈ આમાં પાણી કેમ નથી આવતું. ઉપરથી ટાંકામાંથી તો પાણી પાઇપલાઇનની અંદર આવે છે, રસોડાના સિંકમાં પાણી આવે છે, બાથરૂમમાં નળમાં પાણી નથી આવતું. અને ત્યારે ઓલો પ્લમ્બર આવે, પકડ બાનો લઈને ખોલે તો અંદર જે જગ્યાએથી પાણી આવવા માટેની જગ્યા છે ત્યાં નળની આગળના ભાગની અંદર બરાબરનું એવું જરા કપડું કે અથવા તો કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય કે એમાંથી ટીપું પાણી નીચે આવે નહીં. આપણે 1996થી પારાયણ સાંભળતા આવ્યા છીએ અને છતાં પણ ઘણી વખત આપણા જીવનની અંદર આપણને આવા નાના મોટા દુઃખના પ્રસંગોની અંદર આપણે અશાંતિના વાતાવરણમાં સરી જઈએ અને કંઈક અજુગતું પગલું લઈ પણ લેતા હોય છે. પણ વિચાર એ કરવાનો, એવો જે વિચાર આવે છે ને એના કારણે કરીને આગળથી જે સાંભળતા આવ્યા છીએ એ વાત આપણા જીવનમાં ઉતરતી નથી. એટલે કે બાલટીમાં ડોલમાં પાણી આવતું નથી. એટલે એટલા માટે થઈને આપણે શ્રાવણ મહિનાની અંદર 100% આપણે ભાગ્યશાળી છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા એકાંતિક સત્પુરુષે કેવળ ને કેવળ પોતાના આગવા સંકલ્પથી અને એમની જ કેવળ કરુણાના કારણે કરીને, તમે બધા તો મહેસાણા શહેર અને જિલ્લામાં રહેનારા છો, જમીનની જ્યારે બાબત આવીને ઊભી રહે ત્યારે જમીન કેમ સંપાદન કરવી એમાં કેટલા પ્રશ્નો આવતા હોય છે, એનો પણ તમને અનુભવ છે.
આપણને ખબર ન હોય ને રાતોરાત બીજો કોક અંદર પ્રવેશ કરી પોતાના નામનો હાથ બારમાં ઉતારો, એમાં નામ દાખલ કરાવી પણ દે ને આપણને રવાડે ચડાવી દે, હાથમાં ના આવે. પણ કેવળ પ્રમુખ સ્વામી મહારાજની અતિ કરુણા અને કૃપાના કારણે કરીને જમીન સંપાદન થયું. 10 વર્ષના ગાળાની અંદર મંદિર થયું. મંદિર થયા પછી સંતો મુકાયા અને સત્સંગને વિશેષ વેગ પ્રાપ્ત થયો. જ્યારે આપણે ગંગાના ધરાની અંદર જઈને કેડ સુધી પાણીની અંદર આપણે ઊભા રહીએ છીએ ત્યારે આપણને ઠંડુ પાણી છે એવી બીક લાગે છે. ન કરે ને કદાચ આપણે અંદર ડૂબકી મારીને શરદી થઈ જાય તો. પણ યાદ રાખવાનું, ઘણા માણસો એવા પણ હોય છે કે જે ગંગાના પાણીમાં નાતા નથી, રોજ સવારે ગરમ પાણીથી નાતા હોય છે, એને શરદી તો થાય જ છે. તો વિચાર એ કરવાનો કે જ્યારે ગંગાના ધરામાં જ ગયા છીએ ત્યારે આપણે ત્યાં આગળ કેડ સમાણા પાણીમાં ઊભા રહેવાની જરૂર નથી. આંખ બંધ કરી નાક દબાવી ડૂબકી મારી જ દેવાની. આપણે જાણીએ છીએ ભારત વર્ષની અંદર પતિત પાવની ભાગીરથી માં ગંગા મૈયા એ પાવનકારી છે. તો એવી જ રીતે આપણા દરેક વ્યક્તિના અંતરની અંદર આવી જ્ઞાન ગંગા છે ને એ પણ આપણા અંતરને પાવન કરે છે. અને એ પાવન કરે છે એના કારણે કરીને જ આપણે આપણા જીવનની અંદર આંતરિક નાના મોટા પ્રશ્નોના એ સમાધાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ સમજી શકાય એવી બાબત છે કે આપણે ભગવાને આપણને શરીર આપ્યું છે, અન્ન સમાન પ્રાણ ગયા છે, એટલે એના કારણે કરીને આપણને ભૂખ લાગે ત્યારે આપણે જો ભોજન મળે તો આપણી ભૂખ જાય. અને ભૂખ મળે અને એમાં પણ પાછું કે ભાવતું ભોજન મળે ને તો આપણને એવો સરસ મજાનો ઓડકાર આવે કે આજે જમવાની બહુ મજા આવી. એમ જ્યારે આવે જ્ઞાન સરોવરની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવીએ છીએ. પ્રસંગો આપણે બધા જ જાણીએ છીએ, છતાં એના એ જ પ્રસંગને આપણે વારંવાર કહેવા પડે છે, તમારે સાંભળવા પડે છે, અને અમારે પણ સૌ પ્રથમ એ સાંભળીને વિચારવા પણ પડે છે. અને એની અંદરથી આપણા જીવનની અંદર આપણને કંઈક અશાંતિ દૂર થાય એના માટેનો માર્ગ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે આજથી 7 દિવસ માટે પૂજ્ય કરુણામૂર્તિ સ્વામીની ઈચ્છા અને પૂજ્ય આદર્શ સ્વરૂપ સ્વામીની આજ્ઞા પ્રમાણે એવા સંતને નામું હું શીશ એ શીર્ષક ઉપર આપણે 7 દિવસ અદ્ભુત ભગવાન અને ભગવાનના સંતના વાક્યોની સાથે આપણો પોતાનો મૌલિક કોઈ વિચાર નહીં, આપણને જેટલા પ્રસંગો ગમે એટલા જ આપણે કહેવા એવું પણ નહીં, પણ જે શાસ્ત્રોની અંદર એની કથાઓ લખાણી છે અને આજે યુગો પછી પણ અને ભવિષ્યની અંદર પણ યુગો પછી પણ આની આ વાત પણ આપણે સમજવી જરૂર પડશે જ. એના વગર શક્ય જ નથી. એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એક પરમહંસ, જે પરમહંસ પોતે સંપૂર્ણપણે બૃહદ વૈરાગી હતા, જે 500 પરમહંસોની અંદર જુદી જુદી પ્રકારના ઉપનામો, જેમ મુક્તાનંદ સ્વામી માટે એવું કહેવાતું કે મુક્તાનંદ સ્વામી એટલે એમનો માં જેવો સ્વભાવ, જેમ આપણે એમ કહેવાય કે ભયાત્માનંદ સ્વામી માટે એવું કહેવાતું કે ભગવાન સ્વામિનારાયણની વચનની મૂર્તિ કહેવાય, જેમ બ્રહ્માનંદ સ્વામી માટે એવું કહેવાતું કે શતાવધાની કોઈ પણ વ્યક્તિ 100 પ્રશ્ન પૂછે અને લાઇનસર એક પ્રશ્નના જવાબ આપી શકે, એટલી બધી પ્રકારની શક્તિ બ્રહ્માનંદજીના જીવનની અંદર હતી. તો એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી એ બધા જ 500 પરમહંસોની અંદર એમના માટે એક શીર્ષક એવું કહેવાતું કે બૃહદ વૈરાગી. હવે આમ પણ વાત વિચાર કરીએ તો પણ ખબર પડે કે ત્યાગી એટલે વૈરાગ્ય હોવો જ જોઈએ, કે બહુ સ્પષ્ટ વાત છે. ત્યાગાશ્રમના નીતિ નિયમોનું યથાર્થપણે પાલન કરે એ ત્યાગી તો કહેવાય જ, પરંતુ તેમ છતાં પણ અંતરથી
જગત સંબંધી કોઈ પણ જીવનની અંદર પંચ વિષય ભોગવવાના થાય ત્યારે એ પંચ વિષયને કેવળ ને કેવળ ભગવાનને અર્પણ કર્યા પછી જ પોતાના જીવનની અંદર સ્વીકારે. આ બહુ જ મહત્વની બાબત છે. જ્યારે નિષ્કુળાનંદ સ્વામી પોતે વૈરાગી, આપણે બધાએ જોયું છે કે વૈરાગી તો ઘણી વખત એમને પોતાના જીવનની અંદર પોતાની આવતી પોતાના ગુરુઓ દ્વારાની જે પરંપરા, એ પરંપરાની અંદર ઘણી વખત એ ભગવાનની મૂર્તિ પૂજામાં માને નહીં. કારણ કે વૈરાગ એક વસ્તુ એવી છે કે સામી વ્યક્તિના જીવનની અંદર એ વૈરાગની અસર પડે જ. આપણે બધાય ભોગની અંદર ભોગવાઈ ગયેલા છીએ, અને જ્યારે વૈરાગી છે એ આવા અનંત પ્રકારના વિષયના સુખ છે એને પોતે ત્યાગીને વૈરાગ્ય ધારણ કરીને બેઠા છે. એટલે એની અસર આપણા ઉપર જરૂર પડે, આપણને એના માટે અહોભાવ થાય. પરંતુ વૈરાગની સાથે સાથે અમારા જીવનની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં ભગવાનની ભક્તિ પણ એટલી જ વિશેષ કરીને હતી. આ બહુ મહત્વનો ગુણ છે. કારણ કે એક જ કળાની અંદર જ્યારે આપણે પારંગત હોય ને ત્યારે એ જ કળા આપણા માટે મહત્તમ ગણાય છે. બીજામાં આપણને રસ નથી પડતો. જ્યારે અહીંયા તો કળા નથી, પ્રભુદત્ત ગુણ છે. 500 પરમહંસોની અંદર એમને વૈરાગ્યની કેટલી જબરજસ્ત છટા હતી. વડોદરાની અંદર મુક્ત પંક્તિના એવા જે ગોપાળાનંદ સ્વામી પોતે બિરાજતા હતા ને ફરતા ફરતા નિષ્કુળ આનંદજી પોતે ત્યાં પધાર્યા. આ પરમહંસોના જીવનની અંદર ભલે જ્ઞાતિ જાતિએ કરીને અલગ હતા, પણ ભગવાન સ્વામિનારાયણની સાથે જોડાયા પછી બધા જ એક જ તાંતણે ગૂંથાયેલા હતા. કોઈ પણ પ્રકારનો અંતરની અંદર જ્ઞાતિ જાતિનો, આવડતનો, કળા કુશલનો કોઈ ભેદભાવ એકબીજા પ્રત્યે રાખતા નહીં. જ્યારે નિષ્કુળાનંદ સ્વામી બૃહદ વૈરાગી એટલે ગોપાળાનંદ સ્વામીના મનમાં એમ થયું કે આવા વૈરાગી સંત આવ્યા છે તો આપણે વડોદરાના હરિભક્તોને લાભ આપીએ. એમ સમજીને ગોપાળાનંદ સ્વામી કોઈ હરિભક્તોને કહ્યું કે આ મહારાજના અત્યંત કૃપાપાત્ર રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય પણ મહારાજને વિશે એવા જોડાયેલા અને એવા વૈરાગ્ય મૂર્તિ જેમણે પોતાની કલમ વડે કરીને, જો યાદ રાખજો, જ્ઞાતિએ કરીને જોવા જાઓ તો સુથાર હતા, લાકડા ઘડવાનું કામ કરતા હતા, પણ ભગવાને એમનામાં એવી જબરજસ્ત કળા મૂકેલી હતી, એવો ગુણ આપેલો હતો કે એમણે પોતાની કલમ વડે કરીને 22 જેટલા ગ્રંથની રચના કરી છે. ભવિષ્યની સુંદર આવતા વર્ષે જ્યારે સમય આવશે ત્યારે એની અંદર જે 22 ગ્રંથ બતાવ્યા છે ને એની અંદર ધીરજ આખ્યાન છે, ભક્તિ નિધિ છે, વૈરાગ્ય નિધિ છે. આ બધી પ્રકારના જે 22 આખ્યાનોની અંદર એક ધીરજ આખ્યાન એક એવો જબરદસ્ત ગ્રંથ છે જે વ્યક્તિના જીવનની અંદર ગમે તેવા દુઃખ આવ્યા હોય પણ દુઃખની અંદર પણ એમણે પૂર્વે થયેલા જે ભગવાનના ભક્તોએ જીવનમાં આવેલા દુઃખની સામે કઈ સમજણ વડે કરીને એમણે પોતે પોતાના જીવનની અંદર પરમ શાંતિને સુખનો આનંદ ભોગવ્યો છે એવી વાતો પણ લખેલી છે. અને આપણે આવતા વર્ષે કર્મશમાં લઈશું. એવા આખ્યાન, એવા ગ્રંથો બનાવનાર નિષ્કુળાનંદજી વૈરાગ્ય કરીને તો જબરજસ્ત હતા. અને તે વખતે હરિભક્તોને એમ કે આવા સંત આવ્યા હોય તો લાવો આપણે એમને ખૂબ પ્રેમથી જમાડીએ. યાદ રાખજો, ગ્રસ્તો માત્રની એક ફરજ થાય છે કે એમણે પોતાના જીવન દ્વારા કોઈ પણ પ્રકારના કર્મ દ્વારા આજીવિકા માટેનો ઉપાર્જન આપણે કરવું. જેમ કે ખેડૂત હોય તો ખેતી કરીને અનાજ પકવે, અનાજ પાક્યા પછી એની અંદરથી ઘઉંને દળવાના હોય તો દળવા વાળો કોઈ ઘંટી વાળો હોય તો લોટ દળી દે. પછી આપણે જાણીએ છીએ કે ખેતીની અંદર મગફળી તૈયાર થાય તો એ મગફળી પકવે, એને ઓઇલ મિલ વાળા પીલવા વાળા હોય તો પીલી પણ દે ને તેલ તૈયાર કરે. ઘણી વખત આપણે જાણીએ છીએ ઘણા બધા ખેડૂતો ખેતરની અંદર શેરડી વાવે,
તો શેરડી વાવે પછી મોટી મોટી બારડોલી સુગર, કામરેજ સુગર, પછી આ બાજુ તમે જોવા જાઓ તો મઢી સુગર, એ બધી સુગર મિલોની અંદર શેરડી જાય, એની અંદરથી એ પોતે ખાંડ ઉત્પાદન કરે. હવે આ બધું કરે છે એટલે તમે જે ગ્રહસ્થ લોકો છો એ ઉપાર્જન કરો છો. એ ઉપાર્જનની પાછળ તમને અંતરની અંદર એવો વિચાર જાગે કે આમે જે કંઈ કર્યું છે એની અંદર આપણાથી આપણે કંઈ જાણી જોઈને ભૂલ કરી હોય છે એવું બનતું નથી. પણ આપણે જે ઉપાર્જન કર્યું છે એ ઉપાર્જન કહેતા કે ખેતરની અંદર બાજરી વાવીને બાજરો પાકીને તૈયાર થયો. એક બાજરીનો દાણો આંખું મીચીને ખેડૂત કોઈ પણ પ્રકારનો લાંબો વિચાર કર્યા વગર આડો પડશે, ઊભો પડશે, ઊંધો પડશે, આમ પડશે એવો કોઈ વિચાર નથી કર્યો. એમને એમ એને બાજરો વાવી દીધો છે ને બાજરો ઉગીને બારો નીકળે છે. 2 પાનમાંથી 4 પાન થાય, 4માંથી મોટો થાય, મોટો થયા પછી વેંતનું ડુંડું આવે, ડુંડામાં દૂધ ભરાય, દૂધમાં દાણા ભરાય, દાણાની અંદર સરસ મજાનો એટલો હરિયાળો લીલો છમ જેવો બાજરો થાય છે. એની અંદર કેવળ અને કેવળ બધું જ કર્મ કરે છે ભગવાન કરે છે. આ બહુ સ્પષ્ટપણે આપણે યાદ રાખવાનું છે. આ તો મેં તમને ખેતીની વાત કરી. દાખલા તરીકે કોઈ સુગર મિલની અંદર જે સુગર તૈયાર કરે છે, કહેતા ખાંડના કારખાનામાં ખાંડ ઉત્પન્ન થાય છે. તો શેરડીની અંદર એક નાની એવી કાતળી ઉપર નાની એવી ગાંઠ હોય, અને ગાંઠ જમીનની અંદર માણસો પાસે અથવા તો પછી એવી રીતે મશીનો દ્વારા પણ હવે લોકો વાવવા માંડ્યા છે. ઉપર માટી વાળી દે, એ આંખમાંથી શેરડીનો એક સરસ મજાનો સાઠો બારો નીકળે છે ને કાઢે છે ભગવાન. યાદ રાખીએ, શેરડીના ખેતરની બાજુમાં બાજરાનું ખેતર છે, એમાં બાજરો ગળ્યો નથી થતો. અને શેરડીના ખેતરની બાજુમાં બાજરો થતો, શેરડીની અંદર બાજરાના દાણા નથી આવતા. શેરડીના સાંઠાની અંદર તમે જોવા જમીનની અંદરથી જ પાણી એ પોતે સ્વીકારે છે એના મૂળ દ્વારા, અને એ જ પાણીને શેરડીનો સાંઠો કહેતા કે એમાં સરસ મજાનું ગળપણ ઉત્પન્ન થાય છે. એ કરે છે કોણ? એ ગળપણ આપનાર ભગવાન છે. એટલે યાદ રાખવાનું, સુગર મિલની અંદર ખાંડ પીલાય છે, પીલાયા પછી તમે એનો 5 મણનો કોથળો તૈયાર થાય છે. અને અહીંયા આગળ મહેસાણાની અંદર માલ ગોડાઉનમાં ઘણા બધા વેપારીઓ ખાંડની રોજ 5-5 ગાડીઓ આવતી હોય છે. એ લોકો વેપાર કરે છે, પણ એમાં પણ ભગવાનનો આપેલો એક હિસ્સો તમે લઈને લોકો પાસે તમે આપો અને વેચાણ વિક્રણ કરો છો. એટલે જે કર્મ કરીએ તે કર્મની અંદરથી આપણે કંઈક ભગવાન અને ભગવાનના સંતને અર્થે અર્પણ કરવું ને એક આપણી આગવી ફરજ થાય છે. યાદ રાખીએ, આ લોકની અંદર રાજ્ય સરકાર પણ તમે જે કંઈ મહેનત કરો છો એના ઉપર તમારી પાસે 100 રૂપિયામાંથી તમને 40 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયા પણ ટેક્સ રૂપે એ સરકાર રાજ્યને અને દેશને ચલાવવા માટે લે છે. આ તો ભગવાને આપ્યું છે અને ભગવાને દીધેલી વસ્તુ છે. એની અંદરથી આપણે યદકિંચિત અર્પણ કરવું. એ આપણા જીવનની અંદર આપણે જ્યારે અર્પણ કરીને ત્યારે આપણને આનંદ આવશે. તમને યાદ રાખજો, ઘણી વખત એવું પણ બને, આપનાર વ્યક્તિ તમારી પાસે આવીને નીચો હાથ રાખે ને તમારો હાથ ઉપર હોય અને તમે આપો, ત્યારે યાદ રાખવાનું, જે આપે છે એનો હાથ નીચે અને આપણને આપે છે ને આપણે એનું ભોગવીએ છીએ. આપણો હાથ ઉપર ને આમ કરીને આપણે નાખીએ. આપણા કેટલા સદભાગ્ય છે. એટલે નાની મોટી જે કંઈ ભૂલો થતી હોય, ભૂલની અંદરથી પ્રાયશ્ચિત સ્વરૂપે આપણા હિન્દુ અને સનાતન ધર્મની અંદર જેને જ્યાં શ્રદ્ધા ત્યાં આગળ પોતાની આવકની અંદરથી 10મો કે 20મો ભાગ ભગવાન અને સંતને અર્થે અર્પણ કરવો. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત અદ્ભુત વાત કરતા કે અમે સમાજની વચ્ચે રહીએ છીએ. યાદ રાખજો બરાબર, સાધુ એટલે હકીકતની અંદર કાં તો ગિરનારની તળેટી ઉપર બેઠા હોય અને કાં તો પછી હિમાલયની ગુફામાં બેઠા હોય, એને લોક જગતની અંદર પહેલા સાધુ કહેતા હતા. પણ ભગવાન સ્વામિનારાયણે એક એવી જબરજસ્ત પરંપરા ઊભી કરી છે
કે સાધુ બનાવ્યા, સંસાર છોડાયો, અંતરની અંદર વૈરાગની કાંઈ એવી બહુ મોટી કૂપળો ફૂટી નીકળી નહોતી, પણ ભગવાન અને સંત કરુણા કરીને સ્વીકારે છે. એમ કરતા કરતા જેમ જન્મેલો બાળક ભણવા બેસે અને પછી લાંબા સમયે મોટો એન્જિનિયર થઈને રાજ્ય સરકારના મોટા મોટા 2-2, 3-3, 5-5, 10-10 કિલોમીટરના ફ્લાયઓવર બનાવી શકે એટલી શક્તિ એનામાં આવે છે. એમ ગુણાતીત સંતના યોગ વડે કરીને સંસાર છોડીને સાધુ થયા છે. તો એ સંતો સંસારની વચ્ચે રહે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે અમે સંસારની વચ્ચે રહીએ છીએ ને તમારું આપેલું અમે ભોગવીએ છીએ. એટલે અમારી ફરજ થાય છે કે અમારે તમારા માટે થઈને અંતરના આર્ત હૃદયના ભાવથી અમારે પ્રાર્થના કરવી પડે. તમારું, તમારા પરિવારનું, તમારા દીકરા દીકરીનું, તમારા પછીના પરિવારની અંદર પણ કાયમ સત્સંગ જળવાઈ રહે, કાયમ સુખ શાંતિ રહે. અંતરમાં કોઈ પણ પ્રકારના નાના મોટા ઉદ્વેગ આવે તો એને શાંતિ આપવા માટે સંતો અને સ્વામીશ્રી પોતે રાત દિવસ દાખલો કરતા રહ્યા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે ગરડા મધ્યના એક વચનામૃતની અંદર એવું લખ્યું કે ગ્રહસ્થએ અન્ન વસ્ત્રે કરીને સાધુની સેવા કરવી અને સંતોએ વચન દ્વારા હરિભક્તોની સેવા કરવી. વચન દ્વારા સેવા કરવામાં ઘણી વખત બહુ જ મોટું કામ થતું હોય છે, આપણને ખબર ના પડે. થોડા વર્ષો પહેલાનો પ્રસંગ, ભરૂચની અંદર જ્યારે મંદિર નિર્માણનું કાર્ય ચાલતું હતું ત્યારે તે વખતે બધાનો સહયોગ, જેમ આપણે અહીંયા આગળ પણ બધાના સહયોગથી જેને જેવી ભાવના, કોઈ કે દેહે કરીને સેવા કરી, કોઈ કે પોતાની આવડત દ્વારા સેવા કરી, કોઈ કે પોતાના આર્થિક દાન દ્વારા સેવા કરી છે. એમ જ્યારે ભરૂચ મંદિરના નિર્માણ વખતે ત્યાં આગળ બધી પ્રકારની સેવાનો સહયોગ લેતા હતા. એમાં લોકો સવારના ઘરની અંદર છાપું પેપર આવ્યું હોય, કોઈકને ત્યાં આગળ જનસત્તા આવ્યું હોય, દિવ્ય ભાસ્કર આવ્યું હોય, પછી ગુજરાત સમાચાર આવ્યું હોય, સંદેશ આવ્યું હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવ્યું હોય. એવું સવારનું છાપું બરાબર છે, પણ હાંજ પડે ને બીજે દે થાય ને એ છાપું ન કહેવાય, એ પસ્તી થઈ જાય. એટલે એ પ્રકારે તે વખતના સમયની અંદર સંતોએ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા દ્વારા એક એવું આયોજન કર્યું કે તમે ઘરે ઘરે જાઓ. હવે આપણે જાણીએ છીએ કે ફેરીઓ પણ તમારી સોસાયટીમાં અથવા તો તમારું મોટું જબરદસ્ત એપાર્ટમેન્ટ હોય એની અંદર પણ ફેરીઓ આવે, પસ્તી કરીને બૂમ પાડે અને પછી તમે પસ્તી આપો ને સામે તમને કદાચ ડાળિયા આપે, ઉપર ખાંડ ચડાવેલા સિંગ ચણા આપે, એવું કંઈક તમને આપે કાં તો પૈસા આપે. એ ફેરીઓ ફરે છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ બાળકોને, સંતોને આજ્ઞા કરે છે કે આપણે પણ એ પસ્તી, એ લોકો ગ્રસ્ત ઘરમાં કઈ બીજો ઉપયોગ કરવાના નથી, એટલે આપણે એને ત્યાં આગળ જવાનું. ગયા પછી તે વખતના સમયની અંદર ત્યાંથી આપણે વાત કરવાની કે તમારી પાસે આવી કોઈ પસ્તી પડી હોય તો તમે અમને આપો. અમે પ્રમુખ સ્વામી મહારાજ મંદિર બનાવે છે ને એ મંદિરના નિર્માણની અંદર આ પસ્તીને રિસાયકલિંગ માટે અમે કોઈક જગ્યાએ વેચશું. એમાંથી જે પૈસા આવશે એ તમારા નામે આ મંદિર નિર્માણની અંદર વપરાશે. આવી પ્રકારનો કાર્યક્રમ ચાલતો હતો. પણ એક વાતનું ધ્યાન પ્રમુખ સ્વામી મહારાજે દોર્યું. જો યાદ રાખજો, એવા સંતને નામો હું શીશ. એ જે નિષ્કુળાનંદ સ્વામી પોતે અંતરથી ગાઈ ઉઠે છે અને વાસ્તવિક વાત સાચી છે. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એમાં જ્યારે સ્વામી બાપાની સમક્ષ તે વખતે રિપોર્ટિંગ થતું હતું ત્યારે તે વખતે લગભગ રોજ 2 દાડે 3 દાડે અથવા તો અઠવાડિયે એકાદ વખત ફેરીઓ તો આવતો જ હોય. આમાં બાળકો પણ જ્યારે એ પસ્તી લેવા જાય ત્યારે ફેરીઓ પણ આવે. ત્યારે ફેરીઓ એક વખત એવું બોલ્યો કે તમે ક્યાંથી આવો છો છોકરાઓ બધા? કે અમે પ્રમુખ સ્વામી મહારાજના બાળમંડળના બાળ સભ્યો છીએ અને આ મંદિર નિર્માણ થાય છે એટલે એની અંદર અમારે દરેક વ્યક્તિનો સહયોગ લેવો છે, એટલે અમે પસ્તી લેવા માટે આવી છીએ. બોલો, ફેરિયાથી બોલાઈ ગયું કે તમે લોકોએ આવીને તો અમારા પેટ ઉપર જ પાટો મારીને કે અમારો રોટલો આમાં હતો અને તમે લઈ જાઓ છો, હવે અમારે શું કરવું?
આવો કંઈક કાર્ય કરતા ત્યાં આગળ રિપોર્ટિંગ કરતા હશે અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રાતઃ કહેતા કે સવારનો નાસ્તો કરતા હતા, 2 મમરાના દાણા મોઢામાં મૂકવા જતા હતા અને સ્વામી બોલ્યા, સ્વામી કે તે વખતે આપણે એને લેવા દેવું, આપણે છોડી દેવું એ ઘર અથવા તો એ એપાર્ટમેન્ટ, એ બચારો એના ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હોય તો આપણે એને ના પાડવી. એવા સંતને નામો હું શીશ. શું એ કરુણા ગંગા એ સદપુરુષના હૃદયની અંદર ઉછળીને આવે છે? અને તે પછી આ બાળકોએ નક્કી કર્યું કે એવી રીતે જ્યારે એટલે આ અંદર વાતચીત થઈ ગઈ છે કે આટલા વિસ્તારમાં તમારે જવું, આટલા વિસ્તારમાં હું નથી જતો એટલે તમે જજો. પણ એક પ્રસંગ એવો બને છે, એ પ્રસંગ એવો બન્યો કે એક ઘરની અંદર એક પરિવાર બેતા, પતિ પત્ની 2 જ જણા રહેતા હતા. 2 જણાને લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો. આ બનવાનું જ. સંત સ્વામી પોતે વાત કરતા કે ઊંટ ઉપર બેહો એટલે હેલો આવવાનો જ, વાસણ ભેગા એક કોથળામાં કરવાનું, ઊંચકો એટલે ખખડવાના જ. પણ આખો દી ખખડાયું ન કરાય કઈ, એને જુદા પાડી દો એટલે વગર કે શાંતિથી જ્યાં હશે ત્યાં એમનામ બેહી રહેશે. ભાઈ વાસણ તો જડ છે, પણ આપણા બધાના સ્વભાવ ને આપણા બધાના વિચારો જ્યારે ટકરાય છે ને ત્યારે વ્યક્તિના જીવનની અંદર એ લાંબા સમય સુધી ચાલતું નથી. એનો કંઈક નિબોડો લાવવા માટે કંઈક પ્રયત્ન કરતા હોય છે અને એના કારણે કરીને પછી આ 2 જણાના ઝઘડાના કારણે કરીને નક્કી જ કરી લીધું, ભલે આપણે આટલા વર્ષ ભેગા રહ્યા પણ આજે આપણે 2 જણાએ અને મેડિકલ સ્ટોરની અંદરથી એવી પ્રકારની ઝેરી દવા લઈ આવેલા કે હવે વાળું પાણી કરીને રાતના પીને સૂઈ જવું છે, સવાર પડ્યા તો આપણે હઈશું નહીં. આવા એક ખોટા વિચારની અંદર 2 જણાની ચર્ચાઓ ચાલતી હતી. અને ત્યાં નાના બાળ ભૂલકાઓ પોતાના ખભા ઉપર ઉપવસ્ત્ર, હાથમાં મહારાજ સ્વામી અને ગુરુ પરંપરાની મૂર્તિ, કપાળમાં તિલક ને ચાંદલો, અને ત્યાં જઈને ઓલું કહેવાય કે બેલ માર્યો, ડોર બેલ, 2 વખત બેલ વાગ્યો એટલે આ 2 જણા તૈયારી જ કરતા હતા ગટગટાવાળી. અને ત્યાં આગળ બેલ વાગ્યો એટલે અત્યારે કોણ આવ્યું? આ કોઈ દી આપણે ઘરે કોઈ આવતું નથી ને આજે વળી જામ બાણું ખોલ્યો ને અત્યારે સનકાદિક જેવા નાના એવા સરસ મજાના રૂપાળા અને કપાળમાં તિલંગ ચાંદલા સાથેના બાળ ભૂલકાઓને જોયા એટલે એને એમ થયું, બોલો ભાઈ કેમ આવ્યા છો? કે અમે એટલા માટે આવ્યા છીએ કે તમારા ઘરે પસ્તી છે, જો હોય તો તમે અમને અમારી આ જોડીમાં આપો. અને ત્યારે તે વખતે આ 2 જણાએ વિચાર કર્યો, તમે પસ્તીને શું કરશો? ઓલો લારી લઈને ફેરિયો હોય, ભંગાર લઈ જતો હોય, નાના મોટા ડબલા ડબલી બધું જૂનું થઈ ગયું હોય, આપણે આપી દેતા હોય, છાપાઈ આપી દેતા હોય. પણ આ બાળકો 10 થી 15 વર્ષના બાળકોને કપાળમાં આવો ચાંદલો જોઈને, આમ પ્રતિભા જોઈને, અને આ બાળકો તો પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી આવેલા હતા. કોઈ પોતાના ઘરે દાણા થઈ રહ્યા હતા ને માગવા નીકળ્યા હતા, કસ્તી ભેગી કરીને જીવન નિર્વાહ કરવું એવું નહોતું. હેતુ કેટલો અદભુત હતો. અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ બાળકો કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ વિશ્વ વંદનીય સંત છે, કદાચ તમે નામ સાંભળ્યું છે. આ એમની પાસે જે મૂર્તિ હતી રહીને બતાવી, આ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. જાડેશ્વરની અંદર હાઈવે ટચ રોડ ઉપર અદભુત મંદિરનું નિર્માણ કરે છે. ભારતીય સંસ્કૃતિ જો ટકી રહી હોય તો મંદિરો દ્વારા ટકી રહી છે. એટલે એ મંદિરના નિર્માણની અંદર તમારી પાસે વેસ્ટ કહેતા જે નાખી દેવાના છો આજે ને તો કાલે કોક બીજો આવશે લઈ જશે, તો એ જે પસ્તી છે અમે તમારી પાસે લેવા માટે આવ્યા છે. તમે અમને પસ્તી આપો. કે તમે પસ્તીને શું કરશો? કે અમે બધી જથ્થાબંધ જ્યારે ભેગી થશે ત્યારે સરખા પ્રકારનું એનું બાઇન્ડિંગ એટલે બાંધી અને મોટી મોટી કંપનીઓ રિસાયકલિંગ કરતા હોય અને અમે આપી દઈશું. એમાંથી જે નાણાં આવે એ નાણાંનો ઉપયોગ આ મંદિર નિર્માણના કામમાં થશે. એટલે આ બેને મનમાં વિચાર આવ્યો કે એવા પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં છે? અને સદભાગ્ય એવું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં બિરાજતા હતા. અને તે વખતના સમયની અંદર એમને કહ્યું બાળકોએ,
આપને અનુકૂળ સમય હોય તો હમણાં 7 વાગે સભા શરૂ થવાની છે, એટલે તમે મંદિરે આવો અને સભામાં બેસજો. તમારે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના દર્શન થશે. અને આટલી જ વાત કરી એટલે આ 2 જણાએ વિચાર કર્યો, મરવું તો છે જ ને, પણ છેલ્લે છેલ્લે આવા એક સંતના દર્શન કરીને મરીએ ને તો જન્મારો પણ સુફળ થઈ જાય. આવા એક વિચારથી બંને જણા મંદિરની અંદર કેમ્પસમાં પ્રવેશ કરે છે ને ત્યારે અંતરની અંદર દવા ગટગટાવીને મૃત્યુના આરે જવાની તૈયારીના વિચારો ચાલતા હતા, એ બંધ થઈ ગયા. મોટા પુરુષનું સાનિધ્ય, મોટા પુરુષનો સમાગમ, મોટા પુરુષનું દર્શન એ કાંઈક આપણા અંતરની અંદર અનેરી ઉર્જાને ઉત્પન્ન કરે છે. અંધારું હંમેશા ઉર્જા ઉત્પન્ન થાય ને એનામાંથી આપણે દીવો જલાવીએ એટલે આપણું અંધારું જાય ને અજવાળું થાય છે. એમ અહીંયા આગળ એ વખતના સમયની અંદર સભામાં આવીને બેઠા પ્રમુખ સ્વામી મહારાજ કોઈ એક કાર્ય કરતા હોય જઈને બાપાને કહ્યું નહોતું કે આજે 2 જણા મરવાના છે ને, એ અહીં આપણી સભામાં આવીને બેઠા છે, એવી કોઈ વાત કરી જ નહોતી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इसके आगे क्या છુપાવે जिसके हाथ में દોરી, એને એકલાએ આખા વિશ્વભરની અંદર આવા 1200 થી ઉપરાંત મંદિરો દ્વારા હજારો માનવ ચેતન મંદિરો તૈયાર કરી શકતા હોય એ પુરુષ કઈ સામાન્ય તો ન જ હોય. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે કે એવા સંતને નામો હું શીશ. અને બાપાએ ત્યાં આગળ મનુષ્ય દેહના દુર્લભતાની અદ્ભુત વાત કરી. આપણે વિચાર એટલો જ કરવાનો છે, એક આંગળી આપણી કપાઈ જાય તો મહેસાણાના કોઈ મેડિકલ સ્ટોરની અંદર 10 રૂપિયે 15 રૂપિયે લાખ રૂપિયા તમને આંગળી વેચાતી મળશે, જેવી ભગવાને આપણને આપી છે એવી. માનવ બધું જ બનાવી શકશે. આ તો આપણે જાણીએ કે વિજ્ઞાનના જમાનાની અંદર માણસે બુદ્ધિ વડે કરીને આકાશમાં ઉડતા થયા અને પૃથ્વીના પેટાળની અંદર પાણીની અંદર સબમરીન ચલાવીને ચાલતા પણ થયા. પણ એમ છતાં પણ કહે છે એક આંગળી માણસ બનાવી નહીં શકે, એ ભગવાને આપી છે. તો આવો જબરજસ્ત દુર્લભ દેહ આપણને મળ્યો છે. અને મહંત સ્વામી મહારાજ પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહે છે કે આપણને જે આ દેહ મળ્યો છે એ મુક્તિનું સાધન છે, નહીં કે ભોગ વિષય ભોગવવાનું સાધન. મુક્તિ માટે મળેલો છે. આવા અદ્ભુત પ્રસંગની અંદર 15 મિનિટના આશીર્વચન પ્રમુખ સ્વામી મહારાજે પોતે આપ્યા. આ બેના અંતરની અંદર સસરવી વાત ઉતરી ગઈ. આવા સમયે ઘણી વખત સમાજના આગેવાનો, કોઈ વડીલો સમજાવવા આવે કે ભાઈ તમે રહેવા દો, તમારે એવું હોય તો 12 મહિનાના ઘઉં હું ભરી દઈશ, પણ તમે આમ મરો નહીં. આવી રીતે દવા ગટગટાવીને મરવાની જરૂર નથી. એવું કદાચ કોક આવીને કહી જશે તો પણ આપણું મન નહીં માને કે જે મન એક વખત નક્કી કરી બેઠું છે કે મૃત્યુ તો કરી જ લેવું છે. પણ સત્પુરુષ કાંઈક જુદું એક પાત્ર છે, એની પાસે ગયા પછી આ બેના વિચાર બદલાયા પછી ઘરે ગયા. હવે કે આજીવન પર્યંત મરવાનો કોઈ વિચાર કરવો નથી. નિત્ય પ્રત્યે આપણે ત્યાં આગળ મંદિરે જઈશું, સત્સંગ કરશું અને સત્સંગ દ્વારા આપણા જીવનની અંદર આપણને આટલા જ નાના ટૂંકા ગાળાના સત્સંગની અંદર આપણને નવું જીવન જ્યારે પ્રાપ્ત થયું હોય તો પછી હવે આજીવન પર્યંત જ્યારે સત્સંગમાં જોડાઈશું ત્યારે આપણે કેટલો આનંદ હશે. અને એ પરિવારે ધીરે રહીને સત્સંગમાં પ્રવેશ કર્યો. બંને જણા સત્સંગી થયા. નિત્ય પ્રત્યે રવિ સભા, વિભાગીય સભા, મંદિર, દર્શન, આરતી બધું જ કરે છે ને ખૂબ સારી રીતે હજુ પણ જીવન જીવે છે. મારે કહેવાનો અર્થ એ છે કે ભગવાનના જે મંદિરો બને છે, ભગવાનના મંદિરમાં જે આધ્યાત્મિક પ્રવૃત્તિ ચાલે છે એ કોઈ વ્યક્તિગત પોતાના જીવનની આગવી મોટાઈ ઊભી કરવા માટે નથી ચાલતી. એક વસ્તુ બહુ સ્પષ્ટ યાદ રાખજો, પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વની અંદર જે 1200 થી ઉપરાંત મંદિર કર્યા એ કોઈને દબાવી દેવા માટે નહીં. તમને કદાચ ખબર હશે કે વર્ષો પહેલા એક ભગતની દાણા દાળ આવતી, આટલી પડી ગઈ, એમાં લખેલું ભગત હતું.
બે જણા પાર્ટનરમાં, બે જણા વિચાર કર મારો ધંધો જામ્યો છે અને આમાં તો હું પૈસો તો કેવું છે, ઝઘડાનું મૂળ છે. થોડુંક જો જતું કરો ને તો લાંબો ટાઈમ ચાલે, પણ જતું ન કરે. ના ના, એમ કઈ હું થોડો છોડું, એને મહેનત મારે કરવાની, મારો પૈસા એ લઈ જાય, એમ ઘણી વખત થતું હશે. એમાં પાર્ટનરને મનમાં વિચાર આવ્યો કે આપણે જુદા પડો. એટલે જુદા પડવા માટે થઈને એને જુદા પડ્યા, ભાગ પડી ગયા, બધું થઈ ગયું. પછી એને વિચાર કરો મળો, હવે આ ભગતના નામથી જે ધાણાદાળ ચાલતી હતી, હવે આવું તો નામ આપણે રાખી શકીએ એમ છે નહીં. એટલે એને શું કરવું, જગત નામ કરી દીધું. BH ને બાદલે આગળ જે કરી નાખ્યું, બસ પતી ગયું. પડીકાનો કલર એવો બધું જ કોઈક વાંચે એટલે ભગત ભગત, એને તો અહીંયા ટી જ વંચાય, એટલે એને તો કોઈ પ્રશ્ન નથી. તો સ્વામી કે એમ કદાચ એકબીજાથી આગળ નીકળી જાય એના માટે થઈને આંતરિક ડખો ઉભો થતો હોય છે, જુદા પડે જ છે. જ્યારે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અથવા તો એ આ સંસ્થાના સ્થાપક આદ્ય સ્થાપક શાસ્ત્રીજી મહારાજ કોઈ વડતાલને હરાવવા માટે, વડતાલને દબાવવા માટે કોઈ બહાર નથી નીકળ્યા, એક સિદ્ધાંત માટે નીકળ્યા છે. અને સિદ્ધાંતની સાથે સાથે એ વડતાલને દબાવી દેવી છે અથવા તો કોઈ સંસ્થાને દબાવીને આગળ નીકળી જવું છે, એવો પણ એમણે ક્યારેય વિચાર કર્યો નથી. એટલે એવા જે સંત છે, એમણે જે આ મંદિરોના નિર્માણ કર્યા, એમણે જે આ સ્ત્રી અને ધનના ત્યાગી સંતો તૈયાર કર્યા, એ સંતો અર્થે તમે ક્યારેક તમારું આવેલું આવકનું જે ધન છે, અનાજ હોય તો અનાજ, પછી તમે ખેતી ન કરતા હો અને પછી તમારે કંઈક નાની મોટી ફેક્ટરી ચલાવતા હોય તો એમાંથી પણ થોડો 10મો 20મો ભાગ કાઢીને ભગવાનને અર્થે આપશો ને, તો તમારું એ નાણું ચોખ્ખું થશે. અને એ જો ચોખ્ખું નહીં થાય તો કાં તો ડોક્ટર લઈ જશે, કાં તો વકીલ લઈ જશે, કાં તો દવાવાળો લઈ જશે. અને કોરોનામાં તો કેટલાય ઓક્સિજનવાળા લઈ ગયા. એના કરતા ભગવાનને અર્થે આપવું. વાત આપણી ચાલે છે નિષ્કુળાનંદ સ્વામી જેવા એક બૃહદ વૈરાગી સંત, એ પોતે આવ્યા અને હરિભક્તોને એમ થયું કે આવા સંતને જમાડીએ તો એક જમતા બોલીઓ અસંખ્યથી શું સર્યું. એકને જમાડો આવા ને તો આપણે ગામ થઈ જાય, કે શું કરવાનું રહેતું નથી. એટલે એવી પ્રકારે ત્યાં આગળ જમાડવા માટે તેને હરિભક્તો દૂધપાક માલપુવાની રસોઈ પહેલાના જમાનાની અંદર આ વિશેષ કરીને વખણાતી હતી. હવે તો કોઈ વાત જ નથી રહી, એને તો કોઈ આદત કરતું નહીં દૂધપાક કે માલપુવાને. હવે તો બધી ચાઇનીઝ ને પંજાબી ને એ બધી જ આવી ગઈ છે, આપણા ગુજરાતનું તો ભૂલી જ ગયા. કાંઈ વાંધો નહીં, પણ એવા કારણે કરીને દૂધના દેગડા આવ્યા. નિષ્કુળાનંદજી પોતે અંદર રસોડામાં ગયા. એટલે આ શું છે તો કે સ્વામી આજ તમે આવ્યા છો ને એટલે અમારે તમને જમાડવા છે, એટલે દૂધ લાવ્યા છે. અને તે વખતે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હું જાઉં છું. કે કેમ? કે અહીં મારે ના રહેવાય, મારા માટે થઈને તમે દૂધના દેગડા લાવતા હો અને મારા વૈરાગ્યની અંદર ખામી આવે એટલે હું નહીં રહું. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કે નાના સ્વામી રહો, તમારી જેમ ઈચ્છા હોય એમ. નિષ્કુળાનંદ સ્વામી તે વખતે કહે છે કે આ તો આપણે બોલી ન શકાય, પણ એમની બૃહદ વૈરાગની કેટલી દ્રઢતા કે એમણે દૂધના દેગડા ઢોળાવી નાખ્યા અને રોટલો ને છાશ ખાઈને રહ્યા. એવા બૃહદ બ્રહ્મચર્યધારી, એવા બૃહદ વૈરાગી એ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે એવા સંતને નામો હું શીશ. કે બૃહદ વૈરાગી હોવા છતાં પણ એમના માટે ભગવદ ગોમંડળની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વૈરાગ્યની અસરકારક એ વાત, એની વાણી તો હતી જ, પરંતુ એમના જીવનની અંદર શૃંગાર, વીર, કરુણ અધિક રસના પણ તે આપનાર હતા. ભગવદ ગોમંડળની અંદર જે આ વાત લખી છે વાસ્તવિક સત્ય વાત છે. કારણ કે ઘણી વખત વૈરાગી હોય પણ એના જીવનની અંદર આ બધા રસ આપી ન શકે. આપણે જાણીએ છીએ કે કેટલાકને સંગીત ગાતા આવડતું હોય પણ એને વગાડતા ન આવડે. કેટલાકને વગાડતા આવડતું હોય પણ એને ગાવાનું ગળું સારું ના હોય.
જ્યારે નિષ્કુળાનંદ સ્વામીના જીવનની અંદર આ બધી જ વાત એક સાથે આવેલી હતી અને એના કારણે કરીને એવી જબરજસ્ત સમાજની અંદર અસર થઈ, જેના માટે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે ગાંધીજી પોતે ગાંધી આશ્રમની અંદર રહેતા હતા. ત્યાં આગળ પણ આશ્રમ ભજનાવલી નામની એક કેસેટ બહાર પડી છે, એની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીના પદોને લેવામાં આવ્યા છે. ઘણી વખત કેવું બને કે આજનું ગાયેલું કાલ પછી વાસી થઈ જાય. આપણે જૂના જમાનાની અંદર જે કંઈ લોક જગતને મનોરંજન કરવા માટે લોક કલાકારોએ ગાયેલા જે કંઈ જેને કહેવાય ને કે ગીતો ગણો કે પદો ગણો કે પછી જે એને નામ આપવું હોય, પણ આજનું ગાયેલું કાલે ભૂલી જાય છે. વર્ષો સુધી આવા નિષ્કુળાનંદ સ્વામીએ રચેલા જે શબ્દો છે એ શબ્દોને યુગો સુધી પણ યુગાતીત રહેવાના છે, એવી એમની જબરજસ્ત એક વાત હતી. હવે વાત મહત્વની ત્યાં આવે છે કે નિષ્કુળાનંદ સ્વામી એમ કેમ લખે છે કે એવા સંતને નામું હું શિષ્ય. જો યાદ રાખીએ, ભગવાનને પામવા માટે થઈને એક સંત છે આપણા માટે ઉત્તમ માધ્યમ છે. જેમ કહેવાય છે કે એક માળ આપણે બનાવેલો છે, માળની ઉપર ચડવા માટે આપણે સીડી જોઈએ. કોઈ વ્યક્તિ એમ કે ના હું ઠેકડો મારીને ચડી જાઉં, 14 ફૂટ ઊંચો માળ હોય, ધાબા ઉપર કઈ ઠેકડો મારીને ના જવાય, એના માટે સીડી જોઈએ. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે રામચંદ્ર ભગવાને લંકામાં જવું હતું ત્યારે બેની વચ્ચે એમણે એક સેતુ બનાવ્યો. સેતુ શબ્દ સંસ્કૃત છે અને એને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો પથ્થરો નાખીને જવાનો વટે માર્ગો કહેતા પુલ બનાવ્યો. એવી રીતે જ્યારે ભગવાનની પાસે આપણે જવું છે, ભગવાનનો જેવો છે એવો નિશ્ચય કરવો છે, ભગવાનમાં આપણે જેમ છે એમ પ્રીતિ કરવી છે, એના માટે અતિશય ઉત્તમમાં ઉત્તમ માધ્યમ જો કોઈ હોય તો સંત કહેતા અક્ષર બ્રહ્મ સત્પુરુષ છે. આ શબ્દ આપણો પર વિચાર કરવાનો છે. એ જે સંતને નમસ્કાર કરે છે એ ગુણિયલ સંતની વાત છે, જેના તમામ ગુણો ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણની અંદર એમણે પોતાની કલમ વડે કરીને લખ્યા છે. એનું રસપાન દિવસાંતર આપણે બધા કરતા રહીશું. પણ પૂર્વ ભૂમિકાની અંદર વાત એટલી સમજવાની કે જ્યારે એ નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથાર તરીકે જામનગર જિલ્લાના એક નાના એવા શેખપાટ નામના ગામની અંદર રહેતા હતા, અને એ વખતે એમના ગુરુ તરીકે એમને જેમને માનેલા હતા, સ્વીકારેલા હતા એવા રામાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણના પરંપરાની અંદર ધર્મપિતાના પણ ગુરુ હતા, ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણીએ પણ ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. એ રામાનંદ સ્વામીના શિષ્ય આ બાજુ ભાદરા જેવા નાના એવા ગામની અંદર અક્ષર બ્રહ્મ સ્વરૂપે પ્રગટેલા મૂળજી ભક્ત, એ પણ ભગવદ પરાયણ એમનું જીવન હતું. એમના જીવનની ગૌરવ ગાથાનો જો થોડોક વિચાર કરીએ તો ખબર પડે, નાનપણથી જ એ લાલ કહેતા કે મૂળજી ભક્તને ભગવાનમાં અખંડ પ્રેમ હતો, અને એના કારણે કરીને એક દિવસ એમની માતાને કહે છે કે માં આજે તમે જનોઈના ગીત ગાઓ. એના કારણે કરીને તેની માતાએ પૂછ્યું કે બેટા આજે ક્યાં કોઈને જનોઈ અપાય છે અને તું જનોઈના ગીત ગાવાની વાતો કરે છે? ત્યારે નાના એવા મૂળજી ભક્ત એમ કહે છે કે આજે અયોધ્યાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાનને આજે ત્યાં આગળ જનોઈ આપવામાં આવે છે, એટલા માટે તમે જનોઈના ગીત ગાઓ. જે સંતને નામો હું શિષ્ય લખે છે એ સંતની પરિભાષા આ છે કે જન્મ સિદ્ધ એને ભગવાનમાં જ પ્રીતિ હોય. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનની ગૌરવ ગાથાનો તપાસ કરો તો ખ્યાલ આવશે કે જ્યારે પોતે મેળાવ જેવા નાનકડા એવા ગામની અંદર ચરોતરની ભૂમિ ઉપર એમણે પ્રાગટ્ય થયું, જન્મ લીધો, બહુ નાના હતા. અને તે વખતના સમયની અંદર પહેલેથી જ એમની ક્રિયા એવી હતી
કે જે ભગવદ પરાયણ હતી. એટલે એમના જીવનની ગૌરવ ગાથામાં કહેવાયું છે કે પોતે ત્યાં આગળ તુલસીના માંજર બધા ભેગા કરીને ભગવાનનું મંદિર બનાવતા, એમાં ભગવાનની મૂર્તિ પધરાવતા, એમાં ભગવાનને આરતી કરતા. નાનપણની અંદરથી જ ભગવદ પરાયણતા જેનું જીવન હોય ને એનાથી જ આપણને ખબર પડે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવનની અંદર પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ધારી જેવા ગામની અંદર એમ જેણે પ્રગટ થયા ત્યારે તે વખતે પોતે ત્યાં આગળ એક નદી છે ને નદીના કિનારા ઉપર એક આરો છે, કહેતા કે ઘાટ કહેવાય. એ ઘાટ ઉપર જઈ ત્યાં સ્નાન કરે ને સ્નાન કરીને ત્યાં આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસી જાય. હવે નાના બાળકની વાત તો બાજુ પર રહેવા દઈએ, આપણે આટલી ઉંમરે પહોંચ્યા છતાં પણ બરાબર વ્યવસ્થિત અને એકાગ્ર ચિત્ત વડે કરીને આપણી પૂજામાં આપણે કેટલું ધ્યાન કરી શકીએ છીએ. જો જુદાપણું ત્યાં આવી જાય છે, આપણે આ લોકમાં જ જન્મ લીધો છે. ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષોએ પણ આ લોકની અંદર જન્મ લીધો છે અને પ્રગટ થયા છે. પરંતુ એ ઝીણા ભક્ત પોતે ધ્યાન કરે અને ત્યારે ઘણી વખતે અમારા મિત્રો પણ એમને એવું કહેતા કે ઝીણા તું જે ધ્યાન કરે છે અમને ધ્યાન શીખવાડને. એટલે આપણે યાદ રાખીએ કે મોટા પુરુષ જન્મ સિદ્ધ કહેતા અક્ષરધામમાંથી આવેલા એ યુગ વિભૂતિ પુરુષ છે. આજે તારીખ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજ, એટલે તિથિ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આજે સાંજના 6 વાગે સ્વતંત્ર તકા મહારાજના ધામમાં પધાર્યા. આ દેહ વડે કરીને પણ આત્મા વડે કરીને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજમાં નિહિત થયા. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જોઈએ તો આપણને નાનપણની અંદર જ એક નાના એવા ચાણસદ ગામની અંદર પોતે બિરાજતા હતા ને ત્યારે ત્યાં આગળ હનુમાનજીના મંદિરની અંદર કોઈ ઉત્તર હિન્દુસ્તાની મહાત્મા પોતે ત્યાં આગળ હનુમાનજીની સેવા પૂજા અર્ચન વંદનાદિક કરવા માટે રહ્યા હશે. અને એ મહાત્માની જોડે જઈને કાયમ ત્યાં આગળ રામાયણની ચોપાઈઓ પણ સાંભળતા, ભગવાનના દર્શન પણ કરતા અને અન્ય એકબીજાની સાથે વાતો કરતા. ત્યારે એવું કહેતા કે હું થોડોક મોટો થાવ ને પછી આપણે બંને જણા જેમ હિમાલયની અંદર જતા રહે ને તે શાંતિથી ભગવાનનું ભજન કરશું. જન્મજાત પુરુષ હોય એના જીવનની અંદર આ વાત સહેજે સમાયેલી હોય. એટલે એ અક્ષર બ્રહ્મ મૂળજી ભક્ત બ્રાહ્મણ કુટુંબની અંદર પ્રગટેલા હતા, પણ છતાં પણ એમનું મન સદાય ભગવાન પરાયણ જ હતું. આવા જે પ્રસંગો થયા તે પ્રસંગની અંદર એમણે પોતે એમની માતાને અને એમના પિતાને યાદ કરાયું છે. એ મૂળજી ભક્ત ભાદરામાં રહે, એ પણ જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું ગામ અને આ બાજુ જામનગર જિલ્લાનું શેખપાડા ગામે, બંને ગામની અંદર રહેનારા બંને એક સુથાર જ્ઞાતિના છે અને બીજા બ્રાહ્મણ જ્ઞાતિના છે, પણ બંને અક્ષરધામમાંથી આ લોકની અંદર મહારાજની સાથે પધારેલા. એટલે આ બાજુથી જેને કહેવાય કે શેખપાટમાંથી લાલજી સુથાર પોતે ચાલતા આ બાજુ વચ્ચે એક મહાદેવજીનું મંદિર હતું. ત્યાં આગળ રોજ સાંજે જમી વાળું કરી અને ચાલતા ત્યાં આવે. આ બાજુ ભાદરાની અંદરથી મૂળજી ભક્ત પણ વાળું પાણી કરીને ચાલતા ત્યાં જાય અને બંને જણા આખી રાત ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો એકબીજાને કરતા. આપણને તરત જ ખબર પડી જાય કે એમના જીવનની અંદર આપણે ત્યાં એવું કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં. જો છોકરો એક જ 6 મહિનામાં કે 8 મહિનામાં અડધો ડઝન ખોયા તોડી નાખતો હોય તો સમજી લેવાનું કે આપ જતે દિવસે કોઈક સુરવીર થશે. પણ એકના એક ખોયાની અંદર અડધો ડઝન છોકરા મોટા થયા હોય ને ખોયું એમનામ રહ્યું હોય ને તો સમજી લેવાનું કે આમાં કઈ બહુ પાણી લેવા જેવું છે નહીં, કારણ કે મરતું જ હોય. નથી સંતો વાત કરે ને કે માટીના ગોરમાં કર્યા જ્યાં મૂક્યા હોય ત્યાં બેહી રહેતો એવો નબળો હોય એ શું કરે? આય માખો બેહીને બણબણતી હોય ને તો એને ઉડાડી ન હકે, એટલો નબળો હોય કંઈક કરી શકે.
એટલે કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં રઘુવંશની અંદર પણ કહેવામાં આવ્યું છે કે પ્રસાદ ચિન્નાની પુરઃ ફલાની. કવિ કાલિદાસની આ રચના છે કે પુત્ર છે એને બાળપણની અંદરથી જ ખબર પડી જાય કે આ ભગવાનનો ભક્ત થશે કે પછી કોઈ રાજકારણી થશે કે પછી કોઈ મોટો ઉદ્યોગપતિ થશે કે પછી હવે આમનામ નમાલો રહેશે. એ બધું નાનપણમાં જ ખબર પડી જાય. આ મહાપુરુષોના જીવનની ગૌરવ ગાથામાંથી આપણને ખબર પડે. તો તે વખતે જે વાતો થતી એ વાતની અંદરથી સ્પષ્ટપણે એક વાત આપણને સમજાય છે કે સંત મળે ને ત્યારે જ આપણને ભગવાનની અનુભૂતિ થાય છે. સંત આપણને સમજાવે ત્યારે જ જેમ છે તેમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. થોડા વર્ષો પહેલા જ્યારે હું ભરૂચની અંદર પૂજારી તરીકે હતો ત્યારે 2 ટાઈમ ઠાકોરજીના થાળમાં જવાનું થાય. નેશનલ હાઈવે ટચ મંદિર છે. આમ સહેજે સહેજે આપણને જેમ અહીંથી બહારના રોડ ઉપર જતા આવતા વાહનો દેખાય એમ ત્યાં પણ દેખાતા. એટલે સ્વાભાવિક રીતે આમ વાહનો આવે જાય. એમાં કેટલાક લોકો ત્યાં આગળથી કાયમથી પસાર થવાનું હોય તો અંદર જવાની સમય મર્યાદાને કારણે કરીને કદાચ ન પણ જાય તો ત્યાં ઊભા અડધી મિનિટ આમાં હાથ જોડીને ભગવાનને પગે લાગી લે. કેટલાક લોકોને તો મેં મારી નજરે જોયા કે સાયકલ ઉપર જતો હોય ને ઉતાવળ હોય તો સાયકલનું સ્ટેરિંગ છોડી દે અને પેડલ મારવાનું ચાલુ રાખે. ધીમી ગતિની અંદર સાયકલ જાય અને હાથ જોડતો જાય ને માથું નમાવતો જાય. કેટલાક લોકો ઈંટોની ગાડીઓ જતી હોય, ટ્રકો જતી હોય, કેટલાકની કપચીની ગાડીઓ જતી હોય, કેટલીક ગાડીઓ ડમ્પરો રેતીના ભરેલા જતા હોય. એની અંદર બેઠેલા હોય એ પણ જાણે કે શિખર ઉપર સરસ મજાની આ ધજા ફરકે છે અને જ્યાં ભગવાનના નામની ધજા ફરકતી હોય ત્યાં ભગવાન બિરાજમાન હોય એવો એક આપણા જીવની અંદર આસ્તિક ભાવ પડેલો છે. એટલે એ લોકો પણ હાથ જોડી લે. હવે આપણે વિચાર એ કરવાનો કે આટલી વાત સાંભળ્યા પછી એ જે હાથ જોડે છે એ હાથ જોડનાર વ્યક્તિને પૂછવામાં આવે કે ભાઈ તે ભગવાનનો અનુભવ કર્યો છે? આ બહુ મહત્વની બાબત છે. ભગવાનમાં માનવું એક જુદી બાબત આવીને ઊભી રહે છે, પણ જે ભગવાનને આપણે માનીએ છીએ એ ભગવાનનો આપણને અનુભવ થાય એ બહુ જ મોટામાં મોટી વાત છે. આજે નાના છોકરાઓને પણ ખબર છે કે આને રૂપિયાની નોટ કહેવાય, આને 5 રૂપિયાની કહેવાય, આને 10 રૂપિયાની કહેવાય, આને 20 રૂપિયાની કહેવાય, આને 50 રૂપિયાની કહેવાય, આને 100 રૂપિયાની કહેવાય, આને 500ની કહેવાય, અને 2000ની કહેવાય. ઉપર તો છે નહીં, એ ખબર છે. પરંતુ એની અંદર એના જીવનની અંદર જ્યારે એને પૈસા કમાવાનો સમય આવે ત્યારે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પછી ખબર પડશે. બાકી આમ કાગળ ઉપર છાપેલા આંકડા ઉપરથી જોઈને નક્કી કરી લે. એમ ભારતની ભૂમિ ઉપર જ્યારે આપણને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે ત્યારે આપણે હાથ તો જોડી દઈએ છીએ, પણ જેમ છે તેમ ભગવાન સર્વત્ર બિરાજમાન છે. ભગવાન પોતાની 8 પ્રકારની મૂર્તિને વિશે સદાયને માટે બિરાજમાન છે. અને ભગવાન સ્વામિનારાયણના વચનના આધારે ગરડા પ્રથમ પ્રકરણના 68ના વચનામૃત પ્રમાણે 9મા સંતમાં અખંડ ભગવાન રહ્યા છે. એ જે ભગવાન રહ્યા છે, મૂર્તિઓમાં ભગવાન રહ્યા છે, મંદિરમાં ભગવાન રહ્યા છે, 8 પ્રકારના સ્વરૂપમાં ભગવાન રહ્યા છે. સ્થિર ભગવાન, સ્થાવર ભગવાન છે. જ્યારે 9મા સંત છે વિશ્વભરની અંદર જ્યાં જ્યાં મુમુક્ષ ભક્ત બેઠો હોય ત્યાં આગળ જઈને એ ભક્તના અંતરની અંદર એને ભગવાનનો જેવો છે એવો નિશ્ચય કરાવે છે. અને નિશ્ચય થાય ને ત્યારે જ આપણા જીવનની અંદર આપણને ભગવાનનો જેવો છે એવો આનંદ આવશે. નિશ્ચય ન થયો હોય, મહિમા ન સમજાયો હોય ત્યાં સુધી તો જીવનની અંદર ઘણી બધી વાત અધૂરી રહે. તો આ જેટલા લોકો હાથ જોડીને જાય છે અને હાથ જોડે છે એ બધાને ખરેખર કોઈ સંતની જરૂરિયાત છે. સંતના માધ્યમ દ્વારા એના જીવનની અંદર એ ભગવાનનો નિશ્ચય કરવાની જરૂરિયાત દેખાય છે. પણ જ્યાં સુધી સંતના સમાગમમાં ન આવે
ત્યાં સુધી એના જીવનની અંદર એને ભગવાનનો નિશ્ચય થતો નથી. એટલે એક જગ્યા ઉપર એવું કહેવાય છે કે 3.5 વર્ષ પર્યંત સુધી રોજ નિત્ય પ્રત્યે રાત્રિની નિદ્રાનો ત્યાગ કરીને, નહીં કોઈ દીવાનું અજવાળું કે નહીં કોઈ 100, 200, 500 માણસોની સભા, એમાં પ્રવચનો કરવાની એવી કોઈ વાત નહોતી. પણ એકાંતની અંદર બેસીને આવી ભગવાનના સ્વરૂપની અને સંતના મહિમાની વાતો એમણે કરેલી. અને એક વાત બહુ સ્પષ્ટ સમજી લેજો, તમે નાનપણની અંદર જેટલી વિદ્યા પ્રાપ્ત કરી એ વિદ્યા તમારા જીવનમાં ભૂલાશે નહીં. અમારા અહીંયા આગળ મંદિરનું બાંધકામ ચાલતું હતું ત્યારે મંદિરની જમીનના ભૂમિદાતા ઈશ્વરભાઈ સુજાણપુરવાળા એ પોતે બહુ જ ઓછું ભણેલા હતા. પરંતુ જ્યારે આંકડાનું ગણિત કરવામાં આવે ને ત્યારે અમે લોકો ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ કે વત્તા કરીએ, જે કંઈ કરવાનું કાગળ ને પેન લઈને પછી ગણતરી કરતા કરતા કરીએ. પણ ઓલા તો વગર ગણતરીએ, વગર કેલ્ક્યુલેટરે, વગર પેન ને કાગળ વગર ગણતરી કરે. મને કે સ્વામી આટલું થાય. નાનપણની અંદર જે કંઈ ભણ્યા છે જૂનું ભણતર. અત્યારે તો બધું ઉપર છલું જ ભણતર જાય છે. લોકો જાણે છે કે આપણે ભણીએ છીએ, પણ ભણેલાને પૂછીએ ને તોય આપણને ખબર પડે. ત્યાં ભરૂચમાં પૂજારીમાં તો અને ઉનાળાના વેકેશનમાં 4-5 છોકરાઓ સેવામાં આવેલા. કારણ કે ચંદનના વાઘાનું કામ ચાલતું હોય એટલે ત્યાં આગળ 2 જણા બેસે, ચંદનની ગોટીઓ વાળે, આ બધી સેવાઓ હોય. તો એ છોકરાઓ ત્યાં હતા ને 10મા ધોરણની અંદર ભણનારા વિદ્યાર્થીઓ. કારણ કે એને લગભગ માર્ચમાં પરીક્ષા પૂરી થઈ ગઈ હોય, 2 મહિના સુધી એને લગભગ વેકેશન જેવું હોય એટલે આવેલા. છોકરાઓને ધીરે ધીરે એટલું જ પૂછું કે ભાઈ તું શેમાં ભણે છે? તો કે 10મામાં. મેં કીધું એને પ્રશ્ન કરું કે 5 ને 5 કેટલા થાય? એટલે આ તો સીધું ગણિત છે કે 5 ને 5 10 થાય. પણ એવો અટપટો પ્રશ્ન મૂકું ને 5 ને 27 કેટલા થાય? કે મને કે ઉભા રહો સ્વામી ગણવા દો. એટલે ભાઈ તું 10મામાં ભણે છે અને 5 ને 27 કેટલા થાય એ આપણને ખબર ના પડે. એટલે અત્યારના ભણતરની આપણે જોવા જઈએ તો આમ લાંબી ખબર નથી પડતી. પણ જૂના જમાનાની અંદર જે એક વખત નાનપણની અંદર દ્રઢ થયું એ જીવનની અંદર કામમાં આવશે. એટલે મહંત સ્વામી મહારાજ એક અદ્ભુત પ્રસંગની વાત કરતા કહેતા, એક વખત મહારાજ પોતે આમ રસ્તામાંથી નીકળ્યા. કયું ગામ મને બહુ યાદ નથી રહ્યું, પણ મહારાજ આમ ત્યાંથી નીકળે છે ને ત્યારે એક માતા એ પોતાના બાળકને પોતાના ખોળામાં બેસાડીને, હજી તો બોલતા શીખ્યો થોડું ઘણું કામ જેને કહેવાય ને, અને તમે બધા ગ્રસ્ત છો, તમને ખબર પડે છે ને, બોલતા શીખવાડો હોય તો પપ્પા, મમ્મી, દાદા, કાકા, કાકી આવું બધું શીખવાડે. બને ત્યાં સુધી કોઈ ભગવાનનું નામ નથી શીખવાડતું. આ તો હવે આવડવાનું જ છે. મોટા થયા પછી આ જ મોટે બોલાવાનું છે અને એની ભેગો રહેશે કે નહીં રહે એ ખબર નથી પડવાની. પણ મહારાજ નીકળ્યા છે ને ત્યારે ઓલી માતા એના બાળકને કે બેટા સ્વામિનારાયણ બોલ, બેટા સ્વામિનારાયણ બોલ. આમ બોલાવે છે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે આને 4 વેદ ભણવા મટી ગયા. એને 4 વેદ ભણવા નહીં પડે. અને જે 4 વેદની અંદર જે વાત લખી છે, તમ એવ વિદિત્વા મૃત્યુમેતિ નાન્ય પંથાહા, એક ભગવાનના સ્વરૂપનું જો જ્ઞાન બરાબર દ્રઢ થયું તો દુનિયામાં બીજા કોઈ જ્ઞાનની જરૂર નહીં પડે. આપણને છે, તમને બધાને છે, અમને પણ છે, પણ એની અંદર તારતમ્યતા રહેલી છે. એક જ વર્ગની અંદર 30 વિદ્યાર્થી ભણતા હોય, એમાં એકનો પહેલો નંબર આવે ને બીજા 10 નપાસ થાય, તે ભણાવનારનો વાંક છે કે ભણનારનો વાંક છે? એમ આપણે આવીએ તો છીએ, એની કોઈ ના નથી. પણ હજુ જેમ જેમ આપણે જરૂર પડે તેમ તેમ આપણે આગળ જવા માટે આપણને જેમ છે તેમ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ ભગવાનના સંત કરાવશે. અને આ પ્રકારે જ્યારે ભગવાનના સ્વરૂપની વાત સમજાઈ જાય પછી બાકી શું રહે? અને એ સમાગમના કારણે કરીને બંને તો પોતપોતાના સ્થાનમાં પછી ધીરે રહીને એ રામાનંદ સ્વામીને લાલજી સુથારે એમ વિનંતી કરીને કહ્યું કે સ્વામી, મને કોઈ સંસારની અંદર મન લાગતું નથી, માટે તમે મને દીક્ષા આપો ને તમારા બધા સંતોની સાથે મને
વર્તમાન નિયમ પાળીને એની પંક્તિમાં બેસાડો. ત્યારે રામાનંદ સ્વામી કહ્યું કે નહીં, તમે અત્યારે સંસારમાં જ રહો, ઘરે જ રહો. જ્યારે અમારે જરૂર પડશે ને ત્યારે અમે તમને દીક્ષા આપીશું. હવે જ્યારે એક બાજુ ખરેખર સંસારમાં જેનું ચિત્ત લાગેલું જ નથી અને છતાંય રામાનંદ સ્વામીની આજ્ઞાથી સંસારમાં રહેલા, હવે સાધુ થવાની એમની પૂર્ણ ઈચ્છા હતી, પણ રામાનંદ સ્વામીએ ના પાડી. પરંતુ પ્રસંગ એવો બને છે કે જ્યારે એક વખત રામાનંદ સ્વામી પોતે ભુજની અંદર બિરાજમાન હતા અને તેવા સમયની અંદર નીલકંઠ વર્ણી મહારાજ એ પોતે પોતાની કલ્યાણ યાત્રા 7 વર્ષની આખા ભારતની પૂર્ણ કરીને એ પૈદલ ચાલતા 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 સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર પધાર્યા અને લોજ કરીને એ ગામની ત્યાં આગળ કાંઠા ઉપર એક સરસ મજાના ઝાડની નીચે એક પાણી ભરવાની, આખા ગામના લોકો ત્યાં પાણી ભરવા આવે. અને આપણે જાણતા હતા પહેલાના સમયમાં કૂવો એ જ આપણો આધાર હતો. એ સિવાય આધુનિક જમાનાની અંદર જે કંઈ અત્યારે સગવડો ઊભી થઈ છે એવી નહોતી. એટલે એ વાવને કિનારે સરસ મજાના ઝાડની નીચે આવીને આ નીલકંઠ વર્ણી મહારાજ એ પોતે બિરાજમાન થયા. અને એવા સમયની અંદર ત્યાં આગળ રામાનંદ સ્વામીના આશ્રમની અંદર રહેનાર એક સુખાનંદ નામના સંત છે, પોતે ત્યાં આગળ પાણી ભરવા આવે છે. નિત્યનો ક્રમ, આશ્રમ બાજુમાં જ છે. અને પાણી ભરવા આવ્યા ત્યારે આવી શુક્લકડી પણ કિશોરની અને દેદીપ્યમાન મૂર્તિના દર્શન કરતા એના પગ સ્તંભી ગયા. આજે ઘણી વખત તમે રોડ ઉપર જતા હો, તમારે કામ હોય, પણ એક્સિડન્ટ થાય ને કંઈક મારામારી થાય ને તો તમારા પગ થંભી જ જવાના કે લાવો જોઈએ તો ખરા શું હાલે છે. આપણું આટલું ફેર પડી જાય છે. અને જ્યારે આ સંત પોતે આવા બ્રહ્મચારીને જોઈને સ્તંભી ગયા, વિચાર કરે છે, લાગે છે શુક્લકડી શરીર, પણ અતિશય તેજસ્વી દેખાય છે. આમ દર્શન કરતા અંતરમાં શાંતિ થાય એવો અનુભવ થાય છે. ખેર, પાણી ભરવા માટે આવ્યા હતા એટલે લોજની અંદર એટલે કહેતા કે ત્યાં વાવની અંદર ગયા, માટીના દેગડામાં પાણી ભર્યું, પાણી ભરીને માથે ઉપાડીને પાછા આવે છે. ત્યારે પાછું ત્યાં મન લાગી ગયું. જેને ભગવાનને માર્ગે ચાલ્યા છે ને એના જીવનની અંદર આવી કંઈક પ્રગટ ભગવાનની અનુભૂતિ જીવનની અંદર થાય ને ત્યારે ત્યાં આગળ માણસ ચોટ્યા વગર રહેતો નથી. એટલે એ સુખાનંદ સ્વામી પોતે ત્યાં આગળ ઊભા રહી ગયા. માથે વજન હતું, આશ્રમમાં પાણીની જરૂર હશે, એના કારણે કરીને એ વખતે થોડું મનને તોડીને પણ પછી ત્યાં આશ્રમની અંદર જાય છે. પણ આપણે જાણીએ છીએ કે બ્રહ્મચારી કહેતા નીલકંઠ વર્ણી મહારાજનું એ દિવ્ય સ્વરૂપ કેવું હશે કે જ્યાં જ્યાં જે લોકો આવે તે લોકોના બધાના પગ સ્થિર થઈ જાય. જો હું તમને એ કહેવા માંગુ છું કે પ્રગટ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર કાં તો સત્પુરુષ દ્વારા વિચરતા હોય અને કાં તો પોતે સ્વયં ભગવાન હોય, ત્યારે એ ભગવાન એ સત્પુરુષમાં રહેલા ભગવાનના દર્શન કરે ત્યાં આગળ માણસ સ્થિર થઈ જાય છે. એનું કારણ છે કે પોતે ભગવાન પ્રગટ છે ને એનો અનુભવ થાય ત્યારે 100% આપણને અંતરની અંદર પ્રતીતિ આવે છે. અને આચાર્ય વિહારીલાલજી મહારાજે લખ્યું કે લોજની અંદર જ્યારે એ વર્ણી પોતે ત્યાં બિરાજમાન છે, આવનારા નાના મોટા પનિહારી સ્ત્રીઓના પગ પણ સ્તંભી જવા માંડ્યા. અને લખ્યું લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા જા બટુક બ્રહ્મચારી લોજની વાવ નારી નગરની આવી જળ ભરવા નારી નગરની આવી જળ ભરવા દીઠા ત્યાં બ્રહ્મચારી
લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા જા બટુક બ્રહ્મચારી લોજની વાવ. સુખાનંદ સ્વામીએ જઈને મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી એક વર્ણી આવ્યા છે અને બહુ તેજસ્વી છે. મુક્તાનંદ સ્વામી આશ્રમના મોટેરા સંત હતા. એમણે કહ્યું કે જાઓ તમે અમને કયો આશ્રમમાં પધારે. અને સુખાનંદ સ્વામી આવીને વિનંતી કરી ત્યારે વર્ણી કહે છે કે મને તો કોઈ જગ્યાએ રહેવું ગમતું નથી, ગોદોહન માત્ર એક જગ્યાએ રહું, પણ હું તો ફરનારો છું. અને ત્યારે સુખાનંદ સ્વામી એમ કહ્યું કે અમારા મોટા સંત આપને આમંત્રણ આપવા આવે તો. અને તે વખતે વર્ણીએ વિવેક રાખીને એ આશ્રમની અંદર ગયા. એની લાંબી કથા છે. ગયા પછી 5 પ્રશ્નોના જવાબ પણ શાંતિપૂર્વક મળ્યા. વર્ણી ત્યાં રોકાયા છે. વર્ણીના અંતરની અંદર એવી ઈચ્છા હતી કે રામાનંદ સ્વામીના દર્શન થાય, કારણ કે ધર્મ પિતા પણ રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકારેલા. એટલે પરંપરાની અંદર પોતાના ગુરુ તરીકે પણ રામાનંદ સ્વામી કહેવાય. અને આમ નીલકંઠ વર્ણી આપણી વચ્ચે મનુષ્ય જેવા થઈને જન્મ લીધો એટલે એક શિરસ્તો છે. ભગવાન રામચંદ્રજીએ પણ વશિષ્ઠ બાપજીને ગુરુ તરીકે સ્વીકારેલા. કૃષ્ણ ભગવાને પણ સાંદીપની ઋષિને ગુરુ તરીકે સ્વીકારેલા. એમ સ્વામિનારાયણ ભગવાને પણ ભગવાન હોવા છતાં પણ રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા. પણ ગુરુના દર્શન થાય ને ત્યારે કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જને ગોવિંદ દિયો બતાય. આ કઈ એમના મધ્ધરતાલ કવિઓએ પોતાની ઈચ્છા પ્રમાણે આ પંક્તિ લખી નથી નાખી. જીવનની અંદર ચરિતાર્થ થાય, અનુભવ કરી શકે એવી અદ્ભુત વાત આપણે ત્યાં આગળ હિન્દુ ધર્મની અંદર પ્રગટેલા સંતોએ આ લખી છે. જેને અનુભવ થયો છે કે ભગવાનને પામવા માટે થઈને સંત કહેતા ગુરુ એક આપણને એવા હોવા જોઈએ કે જેને પામતા આપણને ભગવાનનો જેમ છે તેમ મહિમા સમજાય. એટલે ગુરુ એક માધ્યમ એવું છે. એટલે અમને દર્શનની તાલાવેલી લાગી છે. રામાનંદ સ્વામી ઉપર પત્ર ગયો, મુક્તાનંદ સ્વામીએ પણ પત્ર લખ્યો અને નીલકંઠ વર્ણીએ પણ પોતે પત્ર લખ્યો. આ 2 પત્ર ત્યાં આગળ લઈને એક હરિભક્ત ત્યાં જાય છે. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો પત્ર ખોલીને વાંચી લીધો, પણ જ્યારે વર્ણીનો પત્ર ખોલે છે ત્યારે એ પત્રની અંદરથી દેદીપ્ય તેજ બારું આવે છે. આજુબાજુ બેઠેલા બધાને પણ આશ્ચર્ય થયું. આવું તે એક કાગળની અંદર, અત્યારના કાગળ તો ઘણા સારા, પહેલાના સમયની અંદર જૂના વર્ષો પહેલાના પત્ર કાગળો તમે જુઓ તો થિકનેસની અંદર થોડા જાડા હોય અને પાછા બટકણા પેપર હોય, ક્યારે ભાંગી જાય તૂટી જાય ખબર ના પડે. પણ એવા એક કાગળની ઉપર લખનાર પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન જેને આપણે કહીએ છીએ એવું કિશોર સ્વરૂપ નીલકંઠ વર્ણી મહારાજે પોતે હસ્તાક્ષર પાડેલા હતા. અને એમાંથી તેજ નીકળ્યું અને તરત એમણે મહારાજે કહેતા નીલકંઠ વર્ણી મહારાજે પ્રાર્થના કરી કે સ્વામી હવે તમે મને જલ્દી દર્શન આપો. આપણને આ એક મર્મ સમજાવે છે કે મુમુક્ષુ હોય જ્યારે એને પોતાના અંતરની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા હોય ત્યારે એક સંત દ્વારા આપણને મળે છે ને એ સંતના દર્શનથી આપણને ભગવાનના દર્શન પ્રાપ્ત થાય છે. એટલે એના કારણે કરીને આવી વાત જ્યારે વાંચી અને પછી થોડાક સમય પછી શેખપાટની અંદરથી લાલજી સુથાર પોતે ત્યાં આગળ રામાનંદ સ્વામી પોતે જેને કહેવાય કે ભુજની અંદર બિરાજમાન છે. રામાનંદ સ્વામી એ બધાને જેટલા રામાનંદ સ્વામીના શિષ્યો હતા ને એમને સમાચાર મોકલી આપ્યા કે કોઈએ ભુજ આવવું નહીં, પણ તમે લોજની અંદર જજો, ત્યાં એક વર્ણી આવ્યા છે અને વર્ણીના દર્શન અને સમાગમ કરજો. આવા પત્રો ગોરધનભાઈને લખ્યા, પર્વતભાઈને લખ્યા, બયારામ ભટ્ટને લખ્યા, લાલજી સુથારને લખ્યા. રામાનંદ સ્વામી બધી જગ્યાએ કેવરાવી દીધેલું. પણ લાલજી સુથારને મનમાં એમ થયું કે મારા ગુરુ કરતા પણ મોટા હશે
આવો એક સ્વાભાવિક આપણી જીવ દશા છે, એટલે આપણને વિચાર આવશે. હવે આવા વિચારની અંદરથી આપણને ઉત્તમ વિચારમાં લઈ કોણ જાય? તમે રસ્તા ઉપર કોઈ માણસ ફરતો હોય અને એને આપણે પૂછીએ તો એની કોઈ ગતિમતી નથી, આપણને નહીં સમજાવે. એટલે અમને મનની અંદર શંકા જેવું થયું કે ના, હવે રામાનંદ સ્વામી કરતા કોણ મોટું હોય એવું. અને તે વખતના સમયની અંદર લાલજી સુતાર પોતે ચાલતા ચાલતા ભુજની અંદર ગયા અને દંડવત કર્યા. ને ત્યારે તે વખતે રામાનંદ સ્વામીએ એક મીઠા ઠપકાના સૂરની અંદર કહ્યું કે તમે લાલજી અહીંયા કેમ આવ્યા? અમે તમને આજ્ઞા કરી હતી કે તમે લોજની અંદર જાઓ, જ્યાં વર્ણી આવ્યા છે એના દર્શન કરો, એમનો સમાગમ કરો. અરે સ્વામી, તમ જેવા સંતથી આ દુનિયામાં વિશેષ શું હોય? કારણ કે તમે જ અમારા માટે કંઈ, તમારા દ્વારા અમને ભગવાનના દર્શન થાય, તમારા દ્વારા અમને આવું કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય, તો એ તે વળી કેવા એવા મોટા છે કે જેથી કરીને તમે અમને આજ્ઞા કરો છો કે તમે લોજમાં જાઓ? અને ત્યારે તે વખતે રામાનંદ સ્વામી કહે છે કે લાલજી ભગત, સાંભળી લો, જેમ કૃષ્ણ સર્વથી મોટા છે એમ આ એથી પણ મોટા છે. આવી અદ્ભુત વાત તે વખતે એમણે કરી. આ વાતને લાલજી સુથારે કેટલા પ્રમાણિક હશે કે એમણે પોતાની ભૂલને પણ એમણે બનાવેલા ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એમણે પોતે લખી છે. હા, લખ્યા પછી પણ એનું જ્યારે પ્રૂફ રીડિંગ થાય અથવા તો એની અંદરથી વધારાના શબ્દો કાઢવાના થાય તો પોતાના હાથમાં હતું, કોઈ બીજાને આપવાનું નહોતું. તો એમને પોતાની ભૂલને સંતાડી દીધી હોત તો કોઈ વાંધો નહોતો. ભગવાન સ્વામિનારાયણની પાસે રહેલા આજે પરમહંસોની ગૌરવ ગાથા એવી છે કે જીવનની અંદર પોતે કેવા છે એવું જ પોતાના જીવનની અંદર તાદૃશ્ય બતાવે છે. અને તે વખતે એ સમયની અંદર એમણે પછી રામાનંદ સ્વામીએ સમજાયું અને રામાનંદ સ્વામીના વચનથી એ જ્યારે લોજની અંદર ગયા અને વર્ણિના પ્રથમ દર્શન કર્યા, મારે તમને કહેવું એટલું જ છે કે જ્યારે આવા સંત છે ને એ જ આપણને ભગવાનનો સાચો નિશ્ચય કરાવે છે. રામાનંદ સ્વામી અવારનવાર એમના ભક્ત સમુદાયની અંદર એટલું કહેતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરો ખેલનો ભજવનાર તો આવવાના છે. પણ આવી ગયા પછી પણ એમને પત્રોની અંદર આ જ જણાવ્યું કે જે વાત કરતો હતો એ ખરા ખેલના ભજવનાર વર્ણી પોતે આવી ગયા છે, માટે એમના દર્શન, એમનો સમાગમ અને એમની પાસે રહેવાનું નક્કી કરો ને જાઓ. ત્યારે તે વખતે કહેતા કે લાલજી સુથાર ત્યાં આગળ પછી મહારાજની સાથે મળ્યા અને જ્યાં એમની પ્રતિભા જોઈ, જ્યાં એમનું બ્રહ્મ તેજ જોયું અને આવા શુક્લકડી કિશોર શરીરની અંદર દિદીપ્યતા જોઈ અને રામાનંદ સ્વામીના વચનથી પરમાત્માનો પરિચય થઈ ગયો. યાદ રાખવાનું, જીવનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય એક જ એવું નક્કી નથી કરતો કે ભાઈ તમારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સંતને મળો તો ભગવાન મળે. આખા વિશ્વની અંદર આપણો હિન્દુ સનાતન ધર્મ છે ને, એ સનાતન ધર્મના જેટલા સંપ્રદાયો છે, પૂર્વે જે ભગવાનના સંતો ભક્તો થયા એના જીવનની ગૌરવ ગાથામાં પણ નજર નાખો તો પણ આપણને સમજાશે કે એને ભગવાન ક્યારે મળે અને કોણ ઓળખાવે. 21 લાખ વર્ષ પહેલાની વાત, જે શબરીબાઈ પોતે મતંગ ઋષિના આશ્રમની આજુબાજુ રહી અને ત્યાં ચોક સાવણો લઈને વાળી નાખે, કચરો વીણી નાખે, જોતા નાના મોટા કાષ્ટ પુષ્પાદી લાવી આપે, આવી એક સંતની સેવા કરે છે. એ મતંગ ઋષિ સાધના કરે છે, ભગવાનમાં મન લગાવીને રહે છે અને એમની ઈચ્છા પણ એવી જ હતી કે જ્યારે આપણને મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે ત્યારે આપણને જો પ્રગટ ભગવાન મળે ને તો આપણો જન્મારો સાર્થક થયો, અને નથી મળ્યા તો આપણે જીવનની અંદર ઘણું ગુમાયું છે. હોય છતાં એ પ્રગટ ભગવાનને આપણે ઓળખી પણ શકતા નથી. તો અહીંયા આગળ મતંગ ઋષિ પોતે ભગવાનની જ વાતો કરે છે અને ભગવાનની વાતો કરતા કરતા એ વખતે શબરી પોતે
અહીંયા આગળ મતંગ ઋષિની સેવા કરતા કરતા મતંગને પણ ઈચ્છા આવી હતી કે આ દેહે પ્રગટ ભગવાન રામના દશરથ નંદનના દર્શન થઈ જાય તો મારું એક જન્મારો સફળ થઈ જાય. પરંતુ જ્યાં સુધી આપણા ભાગ્ય નથી ખુલતા ને ત્યાં સુધી આપણને એ ભગવાનના દર્શન થવા પણ આપણા હાથની વાત નથી આવતી. એટલે એવા સમયની અંદર એમની આયુષ્ય પૂર્ણ થવાની આરે આવી. એટલે એ એકાદ બે દિવસ બાકી હશે ને સબરીને બોલાવીને મતંગ ઋષિ એટલું જ કીધું કે દેવી તે મારી બહુ સેવા કરી છે અને તું સેવા કરતી આવી છો, પણ હવે મારો અને તારો આ દેહિક સંબંધ જે છે તું શિષ્ય તરીકે રહીને મારા આશ્રમની અંદર મારી જરૂરિયાત પ્રમાણે તે સેવા કરી છે તો હું તારા ઉપર રાજી થયો છું. મેં તને અવારનવાર ભગવાનની જ વાતો કરી છે. એ ભગવાનના પ્રગટ ભગવાનના પ્રત્યક્ષ ભગવાનના દર્શન તને થશે. સબરીને એનો આનંદ થયો કે ભાઈ ચાલો આ મનુષ્ય સ્વરૂપે ભગવાન દિવ્ય સ્વરૂપે આપણને ભગવાન દેખાય તો આપણે એ ભગવાનનો જેવો છે એવો લાભ લઈ શકતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એ મહાભારતના યુદ્ધ વખતે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. ભગવાન આપણા જેવા તો અહીંયા બનીને રહે છે, પણ પોતાના ધામને વિશે એમનું દિવ્ય તેજ, દિવ્ય ઐશ્વર્ય, દિવ્ય લાવણ્યતા અને દિવ્ય જબરજસ્ત ઓજસ એને આપણે પામી શકીએ એમ જ નથી. આજે આપણે એટલું સમજી શકીએ કે જે સૂર્યનારાયણના પ્રાગટ્યના કારણે કરીને ઘરની અંદર રાત્રિનો અંધકાર એક જેને કહેવાય કે ઘર કરી ગયેલો હોય, પણ સૂર્યની કિરણો દ્વારા આપણા ઘરમાં રહેલું અંધકાર જતો રહેતો હોય, એ આટલો દૂર છે છતાં એનું અજવાળું અહીં પહોંચતું હોય. તો આવા તો અનંત કોટી બ્રહ્માંડ છે અને અનંત કોટી બ્રહ્માંડમાં આવા સૂર્ય પ્રકાશ આપે છે અને એ સૂર્ય પ્રકાશ આપે છે એ આવા પુરુષોત્તમ નારાયણ ભગવાનના ઐશ્વર્યને આશીર્વાદથી આપી શકે છે. તો એ ભગવાન કેવા હશે? તો એટલે લખ્યું છે કે અતિ તેજોમય રે, જેને તેજની એને ધામને ઉપમા ન દેવાય. એ ભગવાનના ધામની અંદર પણ આપણા જેવા બને ત્યારે આપણને એની સાથે બેસીએ, ઉઠીએ, મળીએ, વાતો કરીએ, બધું જ આપણને એમાં પ્રાપ્ત થાય. મારે કહેવાનો અર્થ એ છે કે એ અર્જુનને પણ વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે ખબર પડી કે આ તો કોઈ સામાન્ય નથી. નંદન યશોદાને ત્યાં મોટો થયો અને વસુદેવ અને દેવકીનો દીકરો છે એટલું નહીં, આ તો વિરાટ સ્વરૂપ. અને પછી કહ્યું કે મહારાજ આમાં વિરાટ સ્વરૂપમાં જે આનંદ આવતો નથી, પણ તમારા મૂળ સ્વરૂપમાં મને લઈ જાઓ, એમાં જ મને મજા આવશે. એટલે અહીંયા જે ભગવાનની વાતો અહીંયા આગળ મતંગે કરેલી હતી એ ભગવાન તને મળશે એવી વાત કરીને તો કે હવે સબરીને કહે છે કે દેવી હવે મારે 1 કે 2 દિવસની અંદર આ દેહ છોડીને પરમાત્માના ધામને મારે પામવાનું છે. અને ત્યારે સબરીએ કહ્યું કે ગુરુદેવ તમે જો જતા રહેવાના હો તો પછી મારું શું? કારણ કે હું તમારે લીધે જ અંતરની અંદર ભગવાનની વાતો સાંભળીને ભગવદ પરાયણ બની છું. બાકી મારી જ્ઞાતિની દ્રષ્ટિએ જોવા જાઓ તો હું કંઈક જુદી છું. અને એણે પોતે પોતાની અંતરની અંદર ખુલાસો કરીને ભગવાન રામની પાસે એણે ખુલાસો કરીને સ્પષ્ટપણે કીધું છે, અધમતી અધમ અધર્મ મે નારી તેના મે મતી મંદય ઘારી તેના મે મતિ મંદય ઘારી અધમતી અધમ અધર્મ મે નારી. જ્ઞાતિ એ ભીલ હતી. એ વખતનો જમાનો એવો હતો કે ક્ષત્રિયો પણ જો ભીલ જ્ઞાતિનો પડછાયો ક્ષત્રિય ઉપર પડે તો ક્ષત્રિયો શુદ્ધ થવા માટે 1 મહિનાના ધારણા પાણા કરે ત્યારે શુદ્ધ થાય. એવી પ્રકારની એક પરંપરા હતી. એને બદલે એ શબરીના આશ્રમની અંદર ભગવાન રામ આવે છે. તે વખતે આ શબરી આ પોતે પંક્તિ બોલે છે કે પ્રભુ હું તો અધમ છું. હવે એને ભગવાન ક્યારે મળે ને કેવી રીતે મળે?
એક બહુ જ વિચારવા જેવી બાબત છે. અને ત્યારે મતંગે કહ્યું કે જા, મારા તને આશીર્વાદ છે. મને આ દેહે કરીને પ્રગટ ભગવાન મને દર્શન નથી થયા, પામ્યો નથી. ભજન મેં એમનું કર્યું છે, પણ મારી આ આંખ વડે કરીને મેં પ્રગટ ભગવાનના દર્શન નથી કરી શક્યો, પણ તને થશે. ત્યારે સબરી ફરીથી કહે છે કે ભગવાનના દર્શન થવાના હોય તો ભલે થાય, પણ હું તો હવે તમારી સાથે જ આવીશ. અરે ત્યારે આગ્રહ કરીને મતંગ ઋષિએ એટલું જ કીધું કે તું રોકાઈ જા. હું એટલો કમભાગ્યશાળી છું કે મને ભગવાન નથી મળ્યા, પણ મારી સેવા કરીને, એટલે મારા વચન વડે કરીને તે ભગવાનનો નિશ્ચય કર્યો છે. અને એટલે જ તને દર્શન આપવા માટે થઈને જ પ્રભુ જંગલમાં પધાર્યા છે, અને તને દર્શન થશે. અને ત્યાર પછીનો ઇતિહાસ, મતંગ તો પોતે પોતાના દેહનો ત્યાગ કરી પ્રભુના ધામને વિશે સીધાવ્યા, પણ સબરી એ પોતે ગુરુના વચનની અંદર કેટલી દ્રઢ રહી કે મને મારા ગુરુએ કહ્યું છે કે આ દેહે તને પ્રગટ ભગવાન મળશે. જે એના જીવનની અંદર એની જ્ઞાતિની દ્રષ્ટિએ, એના કર્મની દ્રષ્ટિએ એની કોઈ સાધના પણ એવી નહોતી કે જેને કારણે કરીને એને આ દેહે ભગવાન મળે, પણ ગુરુના જ કેવળ આશીર્વાદ અને ગુરુ કૃપાના કારણે કરીને તે વખતના સમયની અંદર રામ લક્ષ્મણ જ્યારે એને ઝૂંપડી આવે છે ત્યારે આવતા આવતા વર્ષો વીતી ગયા. અને એ રોજ સવારે નીકળે અને નાના મોટા ઝાડ ઉપર ફળફળાદી ઋતુ પ્રમાણે પ્રાપ્ત થાય એક નાના એવા વડના પત્તાના પડિયામાં લાવીને મૂકી રાખે. પ્રભુ આજ મારે આંગણે આવશે, આજ આવશે, આજ આવશે, એવા ભાવમાં રોજ લઈ આવે. સાંજ પડે ન આવે તો પાછો નિહાકો ન નાખે, ના ના તો હવે મતંગે ખાલી આપણને મોટો ટોટો જ આલ્યો હશે કે આવવાના ન હોય ને આમ શું વળગાડી દીધું. એવું નથી, એને દ્રઢ વિશ્વાસ હતો. અને એમ કરતા કરતા લખ્યું કે સરોવર કાંઠે સબરી બેઠી, રટે રામનું નામ, એક દિવસ આવશે મારો શ્યામ. અને ત્યાં રામ અને લક્ષ્મણ આવીને બેઠા. પણ મતંગ ઋષિએ સબરીને એવું નહોતું કીધું કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હશે, પાછળ મોટું ચક્ર ફરતું હશે, જેને કહેવાય કે અનંત સૂર્યની કિરણો કરતા પણ પ્રકાશમાન હશે, એવા ભગવાન તારે ત્યાં આવશે, એવું નહોતું કીધું. આપણા જેવા, આપણું જ જેવું મનુષ્યનું શરીર, એ જ પ્રકારનું રૂપ લઈને, સ્વરૂપ લઈને પોતે આવશે. હવે આમાં કેમ ખબર પડે કે આ ભગવાન છે? પણ યાદ રાખજો, એ ભગવાનને ઓળખવા માટે સંતની કૃપા જરૂરની છે. એટલે એવા સંતને નામો હું શિષ્ય, તો કે કેવા કે જે આના દેહે આપણને ભગવાન સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનો આપણને સંબંધ કરાવી દે, આપણા અંતરની અંદર આપણને વિશેષ મહિમા દ્રઢાવી દે. અને રામ અને લક્ષ્મણ આવ્યા ત્યારે સબરીનો અંતર આત્મા નક્કી કરી લીધો કે જેની હું વર્ષોથી રાહ જોતી હતી એ રામ અને લક્ષ્મણ આવ્યા છે. અને તે વખતે પડિયાની અંદર જે બોર લાવીને મૂક્યા હતા, એ બોર એ વખતના સમયની અંદર ભગવાન રામને જમાડે છે. અને પછી તે વખતે ત્યાં આગળ સબરી કહે છે કે હું તો આવી અધમ છું, તો મારે તમારી ભક્તિ કેવી રીતે કરવી? તમે પ્રગટ મને મળ્યા છો. અને ત્યારે તે વખતે રામચંદ્ર ભગવાને એને 9 પ્રકારની ભક્તિ બતાવી છે. જે હિરણ્યકશિપુની સમક્ષ પ્રહલાદજીએ 9 પ્રકારની ભક્તિ બોલ્યા, એ જ પ્રકારના આમાં નામ જુદા જુદા, ક્રમ જુદો જુદો આવશે, પણ 9 પ્રકારની ભક્તિની વાત ત્યાં આગળ કરી. એ ભક્તિ કેવી રીતે કરવી એ વાત પણ એને સમજાવી છે. મારે કહેવાનો અર્થ એટલો થાય છે કે જે સમયની અંદર આવા ગુરુ મળે, આવા સંત મળે, ત્યારે જ આપણને એવો ભગવાનનો અનુભવ થાય છે. એટલે રામાનંદ સ્વામી જેવા સંતના વચન વડે કરીને નિશ્ચય કરી લીધો. અને નિશ્ચય કર્યા પછી એમના મનની અંદર જબરજસ્ત એક જેને કહેવાય ને કે કેફનો મહાસમુદ્ર ઘૂઘવવા માંડ્યો. જેમ નાયગરા ફોલ્સ ઉપર જાઓ ને ધબધબાટ પાણી, અગાધ પાણી પડે છે, એને રોક્યું કોઈ રોકી શકે એમ છે નહીં. એટલું જબરજસ્ત અંતરની અંદર ઉમંગ અને ઉત્સાહ. હવે વૈરાગ્ય મૂર્તિ હોય અને એનો આવો ભગવાનના પ્રગટપણાનો આનંદ એને પ્રાપ્ત થતો હોય, અને ત્યારે એણે પોતે પોતાની કલમ વડે કરીને લખ્યું છે
સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે. અરે ભાંગી મારી ભવો ભવની ભૂખ, ભાંગી મારી ભવો ભવની ભૂખ. કંગાલપણું તેરે બેની મારું કાઢિયું રે. કંગાલપણું તેરે બેની મારું કાઢિયું રે. અરે દૂર કીધું દાળીદારને દુઃખ, દૂર કીધું દાળીદારને દુઃખ. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉમટ્યા રે. અવસર આવો રે અવર આવે નહીં રે. જેના કાંઈ મળ્યા સુંદર શ્યામ, જેમાં કાંઈ મળ્યા સુંદર શ્યામ. એવાને મૂકીને રે અન્યન આરાધીએ રે. અરે જેણે કરી જીવંત થાય રામ, જેણે કરી જીવંત થાય રામ. સખી જોને સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. ભગવાન મળ્યા ને એનો આનંદ કેવો કે જેમ સાગર આપણા બાપનો હોય ને તો એની અંદર રહેલા નાના મોટા અબજો રૂપિયાના હીરા મોતી માણેક આપણા કહેવાય, એમ સહજાનંદ પોતે સાગર સમાન મને મળ્યા. પ્રગટ ભગવાન ઓળખાઈ ગયા. અને પછી ઓળખાયા પછીનો જે કેપ અને આનંદ છે ને એ જુદો આવતો હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની